તારીખ 30/8/1997 લંડનમાં વાલ્મીકી રામાયણ અને તુલસી રામાયણ ઉપર સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન, કેસેટ નંબર 5. નમઃ શાંતાય તેજસે. સજ્જનો અને બહેનો, મહર્ષિ વાલ્મીકી અને સંત શિરોમણી તુલસીદાસજી આ બંને એક જ વિષયને લઈને રામાયણની રચના કરી, પણ બંનેના રામાયણમાં શું શું ફરક છે, શું શું વિશેષતાઓ છે, બંનેના ઉદ્દેશ્યોમાં, બંનેના લક્ષ્યોમાં કેટલો કેટલો ભેદ છે, તે વિશે પરમેશ્વર જેવી બુદ્ધિ આપે, જેવી મતિ આપે, જેવી શક્તિ આપે, એવી કંઈક ચર્ચા કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આગળની કંઈ વાત કરું એના પહેલા એક ખાસ મુદ્દાની વાત સાંભળી લેજો. જે ઘટનાઓ ઘટતી હોય છે, ખાસ કરીને હચમચાવી નાખનારી જે ઘટનાઓ ઘટતી હોય છે, એ ઘટનાઓની પાછળ 6 પ્રકારની ભૂખો કામ કરતી હોય છે. 6 પ્રકારની ભૂખો. ભૂખ છે એક એવી વસ્તુ છે કે માણસને જંપીને બેસવા ના દે. એટલે આ 6 ભૂખો તમે યાદ રાખજો. પહેલી જે ભૂખ છે એ પેટની ભૂખ છે. તમારા પેટમાં ભૂખ લાગી છે, તમે ગમે એવા ડાયા હો, શાણા હો, સમજુ હો, જ્ઞાની હો, પણ એ ભૂખ તમને ઊંઘવા નહીં દે, જંપીને બેસવા નહીં દે, એટલે હદ સુધી કે તમે ન ખાવાનું પણ ખાઈ બેસશો ને ન કરવાનું પણ કરી બેસશો. મહાભારતની બહુ પ્રસિદ્ધ ઘટના તમને ખ્યાલ હશે. જ્યારે મહાભારતમાં યુદ્ધમાં 100 કૌરવોનો નાશ થયો અને યુધિષ્ઠિર વ્યગ્ર થઈ ગયા, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, તમે આ શું કરાવ્યું? આ ગાંધારીનું આક્રંદ જુઓ, એનું રુદન જુઓ, એ કેટલા માથા પછાડીને રડી રહી છે. મારાથી એનું રુદન જોયું જતું નથી. કૃષ્ણે કહ્યું કે ઠીક છે, જિંદગી માત્ર ઇમોશનલ થઈને જીવાતી નથી, અને મહાન કાર્યો, યુદ્ધ જેવા કાર્યો કોરી લાગણીના દ્વારા પાર પડાતા નથી હોતા. તમારે કોઈ વાર પથ્થરનું પણ હૃદય બનાવવું જોઈએ. એટલે અમારે ત્યાં ચાણક્યને લખવું પડ્યું, વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તર ચેતાંસી કોઈ વિજ્ઞાતુમર્હસી. જે સમય આવે કમળ કરતા કોમળ થઈ શકે, અને સમય આવે જે વજ્ર કરતા કઠોર થઈ શકે, એ જ મહાપુરુષ થઈ શકે. કઠોર થવાની જગ્યાએ કોમળ થાય અને કોમળ થવાની જગ્યાએ કઠોર થાય, એ કદી મહાપુરુષ ના થઈ શકે. આ યુદ્ધ અનિવાર્ય હતું, આ યુદ્ધ જરૂરી હતું, પણ આ ગાંધારીને જુઓ, એ કેટલું રુદન, હૈયા ફાટ રુદન કરે છે. કૃષ્ણ કહે છે તું ધીરજ રાખ, જોતો ખરો, તું જોતો ખરો. એક બીજી વાત હું તમને કહું છું, માણસને રડવું ક્યારે વધારે આવે? જ્યારે કોઈ છાનું રાખનારું હોય ત્યારે. જો કોઈ છાનું રાખનારું ના હોય ને, આમ આજુબાજુ જોઈએ કોઈ છાનું રાખનારું, એટલે પછી આપોઆપ ચૂપ થઈ જાય, આપોઆપ ચૂપ થઈ જાય. અને જેમ છાનું રાખવાનો વધારે પ્રયત્ન કરો, એમ પછી વધારે ને વધારે રડ્યા કરે. ખીલે બાંધેલો વાછડો છે ને, વધારે કૂદે. પછી એને છોડી મૂકો ને, થોડીક વાર કૂદીને આપોઆપ ડાયો થઈને બેસી જવાનો. થોડી વાર થઈ હશે અને ગાંધારીને ભૂખ લાગી
હવે આ રણમાં, કુરુક્ષેત્રના મેદાનમાં ખાવાનું ક્યાંથી લાવવું? અને ભૂખ તો વધવા જ લાગી. એટલી બધી ભૂખ વધી 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 એની દૂર નજર ગઈ તો એક આંબાના ઝાડ ઉપર એક કેરી લટકે, એક જ કેરી. બસ હવે આ કેરી લઉં ને ખાઉં તો મને શાંતિ મળે. હાથ ઊંચો કર્યો તો કેરી તો ઊંચી છે, હાથ પહોંચાતો નથી. હવે કરવું શું? એક કૌરવના પોતાના દીકરાનું એક મળદું હતું, એ ખેંચી લાવી અને એના ઉપર ચડી. પણ હજુ કેરી ઊંચી છે, બીજું લાવી, ત્રીજું લાવી, ચોથું લાવી, પાંચમું લાવી. કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર જો 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 આ ભૂખ શું વસ્તુ છે. હમણાં જે દીકરાઓ માટે એ રુદન કરતી હતી, એ જ દીકરાઓના મળદા ઉપર પગ મૂકીને આ ગાંધારી કેરી માટે ફાંફા મારી રહી છે. એટલે હું તમને એક બીજી વાત કહું છું, અને ખાસ વાત કહું છું. કોઈ ભૂખ્યો માણસ મળે તો એના પેટમાં આહુતિ આપજો, તો એને જમાડજો, એને જમાડજો. આપણા ત્યાં એવું લખ્યું છે કે જો જમાડવો જ હોય તો એ ગમે તે હોય. સર્વસ્યાભ્યાગતો અતિથિ. ચાંડાલ હોય ચાંડાલ, તો ચાંડાલને પણ જમવાના ટાઈમે આવ્યો હોય તો જમાડો. મારે ત્યાં થોડું નક્ષત્ર ચાલે, કોઈ પણ આવે, કોઈ પણ આવે, હિન્દુ મુસલમાન બધાના માટે છૂટ. હવે એમાં અમારે ત્યાં બે વૃદ્ધ માણસો કોંગ્રેસના કાર્યકર્તાઓ આવે, કલાક બે કલાક બેસે બધા. મને કહે તમારું બધું કામ મને ઠીક લાગે છે, પણ આ લોકોને તમે જમાડો છો એ મને ગમતું નથી. મેં કહ્યું કેમ? બધા લુચ્ચા છે, બધા લુચ્ચા છે. મેં કહ્યું મને ખબર છે એ લુચ્ચા છે, પણ એમની લુચ્ચાઈ 2 રોટલીની છે અને તમારી ને મારી લુચ્ચાઈ લાખો રૂપિયાની છે. એ તો બિચારા 2 રોટલી ખાઈને, એમાં ઘણા તો એવા છે 24 કલાકમાં ફરી માંડ એને 2 રોટલી મળે છે. પણ તમે જે ચોપડા લખો છો, તમે જે ઇન્કમ ટેક્સ વાળા ને ફલાણા ટેક્સ વાળા ને ફલાણા ટેક્સ વાળા ને એ જે કરો છો, એમાં કેટલી લુચ્ચાઈ છે. અને કે હું ખોડી કાઢ્યું તમે, હો કે ખરું ખોડી કાઢ્યું, ખરું ખોડી કાઢ્યું. કોઈ દિવસ તમે નીચેના માણસોને હલકી નજરે ના જોશો. તમારી ઊંચાઈ ઊંચી નજરે જોવાથી ઊંચાઈ છે, હલકી નજરે જોવાથી કોઈની ઊંચાઈ નથી થતી હોતી. હવે એવા જ દિવસોમાં અમારે ત્યાં પેટલાદમાં એક ઘટના ઘટી. રાત્રે ચોરી થઈ, 5-6 દુકાનો તૂટી, 5-6 દુકાનો તૂટી. એમાં જે પહેલી દુકાન તૂટી એ ચોકસી, બ્રાહ્મણ પણ ચોકસીનો ધંધો કરે, થોડો ઓળખીતો, યોગાનું યોગ મારા હાથે જરા ઉદઘાટન કરાવેલું. પહેલી દુકાન એની તૂટી, પણ એની દુકાનમાંથી કશું ના ગયું, કઈ ના ગયું. એટલે એ બ્રાહ્મણના છોકરાની માએ કહ્યું તું જા જા જા, જૈન બાપજીને પગે લાગી આવ. સવારના પહોરમાં એ પગે લાગવા આવ્યો. મેં કહ્યું કેમ ભાઈ અત્યારે વહેલો વહેલો? તો કે મારી માએ કહ્યું કે જા બાપુને પગે લાગી આવ. મેં કહ્યું કેમ? કે મારી દુકાન તૂટી અને કોઈ દિવસ નહીં, હું રોજ સાંજે જે કઈ પૈસા આવતા એ ઘેર લઈ જતો, પણ તે દિવસે 35,000 રૂપિયા કેશ અને સોના ચાંદીના દાગીના એ બધું દુકાનમાં જ રાખેલું, પણ તોડનારે કશું ના લીધું. ઉલટાનું પેલું ડ્રોવર ખોલી એમાંથી દીવો ધૂપ, પેલું આપણે રોજ કરીએ ને એ કરી અને તમારા ફોટા આગળ દીવો કર્યો, ધૂપ કર્યું, અને પછી બીજી દુકાનો બધી એને તોડી. મેં કહ્યું કોઈ મારો ભાઈબંધ હોવો જોઈએ. મને પોતાને નવાઈ લાગી કે આવું કેમ થયું હશે. પછી તો પોલીસ આવી, પેલા કૂતરા લાવી, આ કર્યું તો એ કર્યું. 15 દિવસની આસપાસમાં ચોરને પકડ્યો. અને ચોરને પકડ્યો એટલે ડીએસપી કે છે કે મને પોતાને આશ્ચર્ય છે કે તે કાપડની દુકાનમાંથી કાપડ લીધું, ફલાણીની દુકાનમાંથી આ લીધું, આ દુકાનમાં તો 35,000 કેશ હતા, સોના ચાંદીના દાગીના હતા, તો કેમ ના લીધું તે? કે કહું કે આ જે સ્વામીજી છે ને
એમના અન્ન ક્ષેત્રમાં ઘણી વાર હું જમવા જઉં છું. જ્યારે મને કઈ જગ્યાએ કશું ના હોય ને મારી પાસે પૈસો ના હોય ને ભૂખ્યો હોઉં ને કશું ના હોય, ત્યારે હું ચૂપચાપ જઈને અન્ન ક્ષેત્રમાં બેસી જાઉં છું અને જમું છું. એટલે મેં એમનો ફોટો જોયો ને મારા મનમાં એમ થયું કે અરે રે, જે માણસ મને વિપત્તિમાં જમાડે છે અને જાકારો નથી આપતો, એ માણસના ફોટાની મર્યાદા મારે રાખવી જોઈએ. અને એટલા માટે મેં દીવો કર્યો, ધૂપ કર્યો અને મર્યાદા રાખવા માટે મેં ચોરી કર્યા વિના હું નીકળી ગયો. અને મને પોતાને એવું થયું કે ઓહો હો હો હો, આ ચોરના જેટલી મર્યાદા જો દિલ્હી વાળા ને ગાંધીનગર વાળા રાખતા થાય તો એ દેશનો બેડો પાર થઈ જાય. હવે આ દિલ્હી વાળા ને ગાંધીનગર વાળા તો આટલી મર્યાદા નથી રાખતા. ભૂખની કદી મશ્કરી ના કરશો, ભૂખની કદી મશ્કરી ના કરશો. તમે ભૂખ જોઈ નથી, તમે ભૂખ્યા રહ્યા નથી, તમે દુષ્કાળ જોયો નથી, અને એટલા માટે તમે ભૂખ્યા માણસોની કદર નથી કરી શકતા, કિંમત નથી કરી શકતા. પણ પહેલી જે ઘટનાઓ ઘટતી હોય છે, પ્રવૃત્તિઓ થતી હોય છે, એ પેટની ભૂખના કારણે. પેટમાં ભૂખ લાગે, દાવા નળ સળગે. હમણાં મારી પાસે એક પુસ્તક આવ્યું છે સોજિત્રાના ભાઈ કાકાનું, ભાઈલાલભાઈ દયાભાઈ પટેલ, જેમણે વિદ્યાનગરનું. હા, અરે તમે પુસ્તક વાંચો, તમારા રોમ ઉભા થઈ જાય. એમણે દુષ્કાળનું વર્ણન કર્યું છે, પોતાના અનુભવોનું. અને વર્ણનમાં એમણે લખ્યું છે કે અમારા સોજિત્રામાં જયારે આ દુષ્કાળ પડેલો, 56યો દુષ્કાળ ને બીજો દુષ્કાળ, એટલા બધા મળદા માણસનું માંસ વેચાતું હતું, મુર્દાલ માણસનું માંસ વેચાતું હતું. અને સારા ઘરનો જે એઠવાડ પાણી એ એઠવાડનું પાણી, વાટકી વાટકી પાણી પીવા માટે હાડપિંજરોની લાઈન લાગતી હતી. આપણે એ પરિસ્થિતિથી પાર થઈ ગયા. આટલા વર્ષો આપણા નક્કામાં નથી ગયા. 56 કરતા ભયંકર દુકાળો આવ્યા, પણ કોઈ હાડકંકાળ થઈને મર્યું નહીં. કારણ કે આટલા વર્ષો સુધી જે આપણે જે ભૌતિક પ્રગતિ કરી, એ ભૌતિક પ્રગતિના કારણે હવે આપણે અમેરિકાનું અનાજ નથી ખાવું પડતું. તમે ભૂખ ઉપર વિજય મેળવ્યો, પેટ ઉપર વિજય મેળવ્યો, કારણ કે તમે સાચા માર્ગે ચાલ્યા. અને સાચો માર્ગ શું છે? અમારે ઉપનિષદમાં લખ્યું છે, અન્નમ બહુ કુર્વી તદ્વ્રતમ. પેલો ઋષિ છે, એના વિદ્યાર્થીને, એના અંતેવાસીને ઘેર જતા થોડી પ્રતિજ્ઞાઓ કરાવે છે, થોડા વ્રતો કરાવે છે. હું તમને ભલામણ કરું છું, તમે આ વ્રતો વાંચજો, તમે આ વ્રતો વાંચજો. એ પહેલું વ્રત આપે છે, અન્નમ ન નિંદ્યાત તદ્વ્રતમ. અન્નની કદી નિંદા ના કરીશ. અન્નમ ન પરિચક્ષિત તદ્વ્રતમ. અન્નનો એઠવાડ કદી ના મૂકીશ. અન્નનો એઠવાડ કદી ના મૂકીશ. થાળી ધોઈને પી જજે. થાળી ધોઈને ના પીવાય તો કઈ નહીં, પણ એમ નહીં કે તમે ઢગલા બંધ પીરસાવો ને પછી ઢગલા બંધ એઠું મૂકો. એઠું મૂકો ત્યાં સુધી તો તોય ઠીક છે, પણ એ કોઈના એઠવાડને ખાવા માટે ભગત ને ભક્તાણીઓ પછી ગીધની માફક તૂટી પડે એઠવાડ ખાવા માટે. કેમ? મોક્ષ મળે, મોક્ષ મળે. કયા શાસ્ત્રોમાંથી આ બધું આવ્યું? કોણે આ શીખવાડ્યું? ક્યાં ગયા તમારા ઋષિઓ? આ કોણ આવ્યું વચ્ચે? કોણે આ અનર્થો ઉભા કર્યા? પેલો ઋષિ તો કહે છે ઉચ્છિષ્ટમ ન કસ્યચિદ દદ્યાત. કોઈને એઠું આપો નહીં અને કોઈનો એઠવાડ ખાઓ નહીં. આ આપણો ઋષિ માર્ગ છે. પછી તો લોકોએ જોયું કે બસ એઠવાડ જ ખવડાવો, એઠવાડ જ ખવડાવો. અને આ બહેનો એટલી લાગણીશીલ, એટલી બધી લાગણીશીલ, એ તમારે એમને બસ માત્ર ઈશારત કરવી પડે ને પછી તો ઝૂંટમ ઝૂંટ કરે. પેલો ઋષિ કે છે અન્નમ બહુ કુર્વીત તદ્વ્રતમ. તું ઘેર જા અને અનાજના ઢગલા કરજે, અનાજના ઢગલા કરજે. હું તને વ્રત આપું છું. કેમ? અન્નવાન અન્નાદો ભવતી મહાન ભવતી પ્રજયા પશુભીર બ્રહ્મ વર્ચસે ના. જેના ઘરમાં અનાજના ઢગલા હશે, અન્નવાન અન્નાદો ભવતી મહાન ભવતી, મહાન થશે. કેવી રીતે મહાન થશે?
પ્રજયા, એની પ્રજા મહાન થશે. તમારા ઘરમાં સારા સારા માણસો જમવા આવે છે, એની અસર તમારા બાળકો ઉપર પડશે. તમારા બાળકોને એમાંથી પ્રેરણા મળશે. તમે બાળકોના દ્વારા કોઈને અપાવો, લે બેટા જા આ ટુકડો આપી આવ ગરીબ માણસને, લે આટલી વાટકી પેલા ગરીબ માણસને આપી આવ. તમને ખબર નથી તમારા બાળકનું ઘડતર થાય છે. લેતા શીખવાડવાની કોઈ જરૂર નથી, આખી દુનિયાને લેતા આવડે છે. આપતા શીખવાડવાની જરૂર છે, આપતા શીખવાડવાની જરૂર છે. પ્રજયા એટલે પ્રજાના દ્વારા મહાન થશે. પશુભીર એટલે જે કઈ સાધનો છે એના દ્વારા. બ્રહ્મ વર્ચસે ન એટલે જ્ઞાનના દ્વારા, નોલેજના દ્વારા. વધારે ચર્ચા નહીં કરું. ઉત્તર ગુજરાતમાં, આખા ગુજરાતમાં પેટના માટે બહુ મોટી લૂંટફાટ થતી. કાઠિયાવાડના બારવટિયાઓ, ડાકુઓ, હવે બધું બંધ થઈ ગયું. હવે બધું બંધ. કોઈની જાન ના જઈ શકે. કોઈની જાન જતી હોય તેને પેલા વરાવનારા 2 માણસો મોકલવા પડે, એ તો જાન લૂંટી જાય. હવે કેમ આટલી બધી લૂંટફાટ નથી થતી? લોકો ધંધે વળગ્યા, લોકોને રોજી મળી, અને રોજી મળી એટલે આ લૂંટફાટ થવાનું બંધ થઈ ગયું. નહીં તો એક ગામમાંથી બીજા ગામ ના જવાય. મોટો યજ્ઞ કયો છે? મોટો યજ્ઞ, મોટામાં મોટો યજ્ઞ રોજી છે. રોજીથી કોઈ મોટો યજ્ઞ નથી. તમે 5 માણસને, 10 માણસને, 20 માણસને રોજીએ વળગાડો. એ અને એના બાળકો જયારે સવાર સાંજે ખાશે, બસ એ આહુતિ છે. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા. 8-10 વર્ષ પહેલા મારે આશ્રમમાં એક બ્રહ્મભટ્ટ આવ્યા અમદાવાદથી. મને કે સ્વામીજી હું યજ્ઞ કરું છું ને તમારે આવવાનું છે. મેં કહું હું નહીં આવું, હું નહીં આવું. કેમ એમ? મેં કહું એવા યજ્ઞોમાં માનતો નથી. આ બીજી વાત યાદ રાખજો, કોઈ ધર્મગુરુને કદી પણ સારંગી વગાડતો ના કરશો. ખમા બાપુ, ખમા બાપુ, ખમા બાપુ, ખમા બાપુ. એ તો વિદૂષક થઈ જશે. એને એના અભિપ્રાયો, એની માન્યતાઓ નિર્ભયતાથી, મક્કમતાથી આપવી જ જોઈએ. તમને ખરું લાગે કે ખોટું લાગે, તમને ગમે કે ના ગમે. મેં કહ્યું હું એવા યજ્ઞોમાં માનતો નથી. બહુ કર્યા આપણે, ઘણું કર્યું, કોઈ પ્રશ્ન ના ઉકેલાયો. પણ જો તારે યજ્ઞ કરવો હોય તો હું તને યજ્ઞ બતાવું. મને કે શું? 25, 50, 100, 200 માણસોને રોજી મળે એવો કોઈ ધંધો ઉભો કર. મારો દેશ તો બેકારીનો શિકાર છે. જુવાન ચહેરા તમે જુઓ, ઉતરી ગયેલા, આંખો ઊંડી ઉતરી ગયેલી, રોજી વિના ચંપલ ઘસી રહ્યા છે ફૂટપાથ ઉપર. તું કઈ રોજી ઉભી કર. હસ્યો. મને કે એ તો હવે ઠીક છે, પણ આ તો હવે આરંભ્યું એટલે આ તો મારે કરવું જ પડશે. મેં તારી મરજી, હું નહીં આવું. મને થયું કે અમારો સંબંધ તૂટી જશે, કારણ કે અમારો સંબંધ હતો અને મેં આ કહ્યું એટલે એને ખોટું લાગવાનું જ હતું. તમને ગમતી વાત કહું તો તમને વાલો લાગુ, અને તમને ન ગમતી વાત કહું એટલે કે હવે સમજ્યા, જવા દો ને. હવે એટલે તૂટી જાય તો તૂટી જાય, ભલે તૂટી જતો હોય. અમે તો એક જ નક્કી કરીને આવેલા જીવન જીવીએ છીએ કે આપણે ક્યાં દીકરી પરણાવી હતી, એ એના ઘર ને હું મારે ઘેર. હવે જેને વેવાઈ થવું હોય એને બધી ચિંતા હોય, કરે રે આનો સંબંધ તૂટી જશે તો આપણે શું કરશું, ને આનો તૂટી જશે તો આપણે શું કરશું. બરાબર છે, મારે કઈ તોડવો નથી, એ તોડે તેની મરજી છે. એને યજ્ઞ કર્યો અને એમાં એને બહુ કડવો અનુભવ થયો, બહુ કડવો અનુભવ થયો. અને પછી મોડે એની મારી વાત ઉતરી એના ગળે. પછી એને એમાં પત્ર લખ્યો કે મેં વટવામાં એક ફેક્ટરી ખોલી છે અને એમાં 200 માણસોને રોજી, 200 માણસોને કામ મળે છે, અને 200 અમારા જે કામગાર છે એને મેં કુટુંબી માન્યા છે. ખાલી નોકરો નથી માન્યા, પણ મારા પરિવારના માણસો હોય એવી રીતે હું એને રાખું છું. અને સ્વામીજી તમારી પ્રેરણાથી મેં આ કર્યું છે. અને ત્યારે મને એમ થયું બસ જીવન ધન્ય થઈ ગયું, જીવન ધન્ય થઈ ગયું. તમે થોડીક રોજીઓ ઊભી કરો, બીજું કઈ નહીં તો થોડાક માણસો માટે, ભલે તમારો ભત્રીજો હોય, તમારા ઘરના માણસ, પણ 2-5 માણસોને રોજીએ વળગાડો. કારણ કે ભૂખ છે ને બહુ મોટું દુઃખ છે, દારૂણ દુઃખ, દરિદ્રતા. એની ચર્ચા નહીં કરું.
પણ આ ભૂખ છે, પેટની ભૂખ, એ જ પહેલી ને છેલ્લી ભૂખ નથી. એના ઉપર એક બીજી ભૂખ આવે છે, અને એ ભૂખ આવે છે પૈસાની ભૂખ. પૈસાની ભૂખ, પેટ ભરાયું, જો હવે તો શાંતિ છે ને, કે ના હવે પૈસો જોઈએ, પૈસો જોઈએ, બરાબર છે. આ બીજી વાત તમને કહું છું, પેલો જે ઋષિ છે એ એના શિષ્યને, અનુયાયીને ઘેર જતા જે ઉપદેશો આપે છે, એમાં એક બીજો ઉપદેશ પણ આપે છે. ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ, દેવ કાર્યે ન પ્રમદિતવ્યમ, પિતૃ કાર્યે ન પ્રમદિતવ્યમ. એમાં પહેલા મૂક્યું છે કે તું કદી પણ 2 પૈસા કમાવામાં પ્રમાદ ના કરીશ. શું કઈ ઉપદેશ આપ્યો છે? એવું નથી કહ્યું તું બાવો થઈ જજે, તું 2 પૈસા કમાજે. કારણ તને ખબર છે, સંસારની એટલે ગ્રસ્થાશ્રમની કરોડરજ્જુ પૈસો છે. औरत का मर्द मर्द है और मर्द का मर्द पैसा, और पैसा नहीं तो आदमी पैसे के 3 है. સ્ત્રીનો મર્દ કોણ છે? એનો ઘરવાળો. અને ઘરવાળાનો મર્દ કોણ છે? ઘરવાળાનો ધણી કોણ છે? પૈસો. અને જો એની પાસે પૈસો ના હોય, પૈસો કમાતા ના આવડતું હોય, તો 1 પૈસાના 3 આદમીઓ જેટલા જોવે એટલા લો, રખડતા ફરતા હોય. पैसा नहीं तो आदमी पैसे के 3 है. પેલો ઉપનિષદ કહે છે ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ, તું 2 પૈસા કમાવામાં પ્રમાદ ના કરીશ. ઘણા વર્ષો પહેલા મારે આશ્રમમાં એક પટેલનો છોકરો આવ્યો, 20-22 વર્ષનો. મને સંન્યાસ આપો, મારે સંન્યાસ લેવો છે, આજને આજ આપો. મેં જોઈ લીધું દુનિયામાં કઈ સાર નથી, મને સંન્યાસ આપો. મેં જોયું કે આને અત્યારે એકદમ તીવ્ર ઉભરો આવેલો છે, અને આ તીવ્ર ઉભરામાં જો હું એને ના પાડીશ ને તો એ અહીંથી જતો રહેશે. અને બીજા લોકો તો ચોટી કાપવા તૈયાર જ છે. એ સંન્યાસ આપવાનું ના કહેતો એને સમજાવે કે બેટા સંન્યાસ લઈ લે, આ સંસારમાં કઈ રાખ્યું તો આ છોકરાનું જીવન બરબાદ થઈ જશે. એટલે મેં કહ્યું જો તું હમણાં રહે, હમણાં ચોઘડિયું સારું નથી, હમણાં મુહૂર્ત સારું નથી, પછી ચોઘડિયું મુહૂર્ત સારું આવશે, એટલે હવે તારે શું ઉતાવળ છે? એને રાખ્યો. આ પુસ્તકો વાંચ, હું જ્યાં જઉં તમારી સાથે લઈ જાઉં. 10 દિવસ થયા હશે અને એ કહે છે મારે સંન્યાસ નથી લેવો. મેં કહ્યું એટલા માટે જ મેં તને આ ચોઘડિયાનું બાનું બતાવ્યું હતું. સજ્જનો, મેં એક પણ માણસને સંન્યાસ નથી આપ્યો. મેં ધાર્યું હોત તો પછી 50નું ટોળું તો ઊભું કર્યું જ હોત. મેં છોકરાને કહ્યું તું પાછો, તું પટેલનો છોકરો છે, જો કોઈ જગ્યાએ ભટકાઈ ગયો તો આ ખપ્પર લઈ અને ઘરના ટુકડા માગતો થઈ જઈશ. પેલી બસ મને નહીં કાળા કાળા દોયડા વીટ્યા હોય ને ભૈરવ જોડી લઈને, અરે તું ઘેર જા, 2 પૈસા કમા, એમાંથી અડધો પૈસો સારા કામમાં વાપર, બસ આનું નામ સંન્યાસ છે. એ ઘેર ગયો. એના બાપે મને કાગળ લખ્યો, સ્વામીજી ભગવાન તમારું ભલું કરે કે તમે હેમખેમ મારા છોકરાને પાછો મોકલ્યો. જો બીજી કોઈ જગ્યાએ ભટકાઈ ગયો હોત બસ તો આલ્લેખ બાવા, અને આલ્લેખ બાવા તો કેટલા ભારતમાં, ઓહો હો. થોડા ઘણા જોઈતા હોય તો અહીં મોકલીએ પાછા, તમે જો કંટાળ્યા ના હોય. ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ, તું 2 પૈસા કમાવામાં પ્રમાદ ન કરીશ. 2 પૈસા કમા, આ તારું કર્તવ્ય છે, આ તારી ડ્યુટી છે. એટલે 2 પૈસા તમે કમાવો એમાં કોઈ દોષ નથી, એમાં કમાવા જ જોઈએ. પણ એની જો લિમિટ ના રાખી શકાય અને ભૂખ કદી તૃપ્ત ના થાય તો એમ સમજવાનું કે પૈસો તમારી કબર થઈ જશે. માટી કબર નહીં થાય, પૈસો તમારી કબર થઈ જશે. એટલે પૈસા કમાવામાં કોઈ દોષ નહીં. તમને કદાચ ખ્યાલ હોય કે ના હોય, જૈન ધર્મની અંદર કેટલાક વ્રતો છે, બહુ સારા વ્રતો છે. હું એને મારી ભાષામાં કહું છું, એને લિમિટ વ્રત કહે છે. લિમિટ વ્રત. તમે નક્કી કરો, તમારે જેટલા કરવા હોય એટલું નક્કી કરો કે મારે આટલા કરોડ કમાવા છે, અબજ કહો છો. પણ પછી એટલે લિમિટ આવી જાય એટલે પછી બંધ. પછી જુઓ તમે નિવૃત્તિનો આનંદ.
અમારે ચરોતરના એક ગામમાં એક શેઠ, કરોડાધિપતિ, એ જમાનાના કરોડાધિપતિ શેઠ, અને એને વ્યાપાર બગડ્યો, એવો બગડ્યો. પાનવાળાનું દેવાળું ફૂંકાય તો પાનવાળાનું કેટલું દેવાળું જાય? 1000, 2000, 3000. અને આ ટાટા બિરલાનું દેવાળું જાય તો કઈ 1000, 2000 નું જતું હશે. એ મોટા માણસની બધી ભાર પણ મોટો હોય. અને એ જમાનો એક એવો ઇજ્જત આબરૂનો જમાનો. આને થયું કે હું હવે મોઢું શું બતાવીશ, આ માગનારાઓ છે એને હું ક્યાં સુધી બહાના કરીશ, આના કરતા મરી જવું સારું છે. સંભાવિત ચાકીર્તિર મરણાદ અતિરિચ્યતે. જો તમે સંભાવિત થયા, સંભાવિત ન થાવ તો કશો વાંધો નહીં, પણ જો તમે સંભાવિત થયા અને અપકીર્તિ આવી તો મરણથી વધારે ભોંડી લાગશે. રાત્રે 9:30 વાગે ટ્રેન આવે અને આ માણસને એક જ ઈચ્છા કે આ ટ્રેનમાં કપાઈ જાય, મારી આબરૂના ધજાગરા ઉડે, એના પહેલા મારા શરીરના ધજાગરા ઉડાડી દો, એટલે પછી મારે કંઈ જોવું, જાણવું, સાંભળવું ના પડે. અને રાત્રે ખાલી ધોતીઓ ને બંડી પહેરેલો આ માણસ ધસમસ ટ્રેનની પાટાના બાજુની પેલી પગદંડી છે ને એના ઉપર ચાલી રહ્યો છે કે એક નિશ્ચિત જગ્યાએ જઈને પાટા ઉપર સુઈ જવું, ટ્રેન આવતી દેખાય એટલે બસ ખલાસ. ઘટનાઓ કેવી રીતે ઘટતી હોય છે. કોઈ જ્યોતિષીએ કહ્યું હતું કે તમારે ટ્રેનના પાટા નીચે મરવું પડશે, અને જો એવું કહ્યું હોય તેને દક્ષિણા કોઈ આપે ખરું? તો એને કોઈ દક્ષિણા ના આપે. ધસમસ એ જઈ રહ્યો છે એટલામાં એના ખભા ઉપર એક પોલાદી પંજો પડ્યો, ધામમાં દઈને, મક્કમ પંજો, આમ પાછળથી ધામમાં દઈને. આમ જોયું તો એક સ્વામીજી, એક મહાત્મા. કહા જા રહે હો? એને થયું કે અત્યારે ક્યાંથી આવી ગયા? કહા જા રહે હો? ચલો વાપસ ચલો, ચલો વાપસ ચલો. હું તમને એક ખાસ ભલામણ કરું છું, કોઈ માણસ આત્મહત્યાની કક્ષાએ પહોંચ્યો હોય કોઈ પણ કારણસર, એને બચાવી લેજો. અણી ચૂક્યું 100 વર્ષ, એને બચાવી લેજો. જીવન દુર્લભ છે. અને એને પાછો વાળ્યો. હવે કહી તો ના શકે હું આત્મહત્યા કરવા જાઉં છું. આશ્રમમાં લાવ્યા, બેઠા, જાઓ ઘેર જાકે સો જાઓ, ફિકર મત કરો, ચિંતા મત કરો, ઉસ ભગવાન को याद કરો. માણસ ઘેર જઈને સુઈ ગયો. સવાર પડ્યું અને દ્વિતીય યુદ્ધની જાહેરાત થઈ. આ બીજું વિશ્વ યુદ્ધ છે ને એ ડિક્લેર થઈ ગયું, અને બીજું વિશ્વ યુદ્ધ ડિક્લેર થયું સવાર. એના ગોડાઉનમાં જે માલ ભરેલો, કરોડો, લાખો કરોડો રૂપિયાનો, એક જ દિવસે એક સાથે 3 ગણા ભાવ થઈ ગયા. 3 ગણા ભાવ થઈ ગયા. અને પછી તો જે ભાવ ચડ્યા તો દેવું ભરપાઈ થઈ ગયું ને બધું સારું થઈ ગયું. એને થયું કે ઓહો, જો આ સ્વામીજી મને ના બચાવ્યો હોત તો હું ભૂંડી હાલતમાં મરવાનો હતો. આશ્રમમાં ગયો એક સ્વામીજી પાસે. આ ઘટેલી ઘટના કહું છું, કલ્પના નથી. મહારાજ, મારી કંઈક ઈચ્છા છે, તમે મને નવું જીવન આપ્યું, તો તમે કહો તો તમને હું આ નવો આશ્રમ કરી આપું, સારો આશ્રમ કરી આપું, આવું કરી આપું, તેવું કરી આપું. એટલે પેલા તો મસ્ત મૌલા, એને કહ્યું મારે કશું કરવું નથી, પણ તારી જો ઈચ્છા હોય તો તું લિમિટમાં, તારે કેટલો પૈસો જોઈએ છે? તારે લાખ જોતા હોય તો કરોડની લિમિટ બાંધ, અને કરોડ જોતા હોય તો અબજની લિમિટ બાંધ, ખુશીથી બાંધ. એને લિમિટ બાંધી. બસ મારે જો આટલો પૈસો મને, અને એ કલ્પના એટલી સંભાવના જ નહીં, એને ખબર છે કે આટલો કદી મળવાનો, મને જો આટલો પૈસો મળે બસ, પછી મારો પૈસો નહીં, પછી મારે કોઈ અપેક્ષા નહીં. અને થયું એવું કે જોતામાં એ લિમિટના ઉપર રેશિયો ચાલ્યો ગયો. ખુદા જબ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. તમે કલ્પના ના કરો એવો ઢગલો થઈ જાય. ઓર જબ લેતા હૈ તો ઝાડુ લગા કે લે જાતા હૈ. તમારા પાટલાય વેચવા પડે, તમારા ગોદડાય વેચવા પડે. મેં ઘણાના જોયા છે, ઝાડુ લગા કે લે જાતા. ફરી સ્વામીજી પાછા, મહારાજ મેં તો કલ્પનાય નહીં કરેલી, અને મેં લિમિટ બાંધેલી એ તો પૂરી થઈ ગઈ, હવે શું કરું?
પેલા સ્વામીજીએ કહ્યું કે હવે જે તું પૈસો કમાય એ તારો નહીં. કમાવાનું બંધ નહીં કરવાનું, કમાવાનું છોડાય નહીં, કમાવાનું જ, પણ હવે જે પૈસો આવે એ તારો નહીં. તમને નવાઈ લાગશે. એમાંથી 11 ટ્રસ્ટો ઉભા થયા. આ વધારાના પૈસામાંથી 11 ટ્રસ્ટો ઉભા થયા અને 11 ટ્રસ્ટોના દ્વારા જુદા જુદા લોકોની જુદી જુદી રીતે સેવા થવા લાગી. આજે પણ થોડી ઘણી પછી વારસદારોમાં જોઈએ એવું તેજ ન રહ્યું, પણ આજે પણ એ સેવા થાય છે. એટલે એક લિમિટ, અને જ્યાં એ તમે લિમિટ બાંધો પછી જે ઉપરનું આવે એ ભગવાનનું, પછી મારું નહીં, એ ભગવાન. અને એ ભગવાનનું થયું નહીં, તમે પોતે ભગવાન થયા. નહીં લોકો કે અરે આ તો શેઠ નથી, આ તો ભગવાન છે. કેટલી કાળજી રાખે છે, આપણી ગરીબ માણસોની કેટલી કાળજી રાખે છે. એ બીજી જે ભૂખ છે ને એ પૈસાની ભૂખ છે. પૈસો જોઈએ, પૈસો જોઈએ, પૈસો જોઈએ. અમારે ઉપનિષદમાં એક બહુ સુંદર વાક યાજ્ઞવલ્ક છે, એ પેલી ગાર્ગીને સંભળાવે છે. ન વિત્તે ન તર્પણીયો મનુષ્ય, ન વિત્તે ન તર્પણીયો મનુષ્ય. ગાર્ગી, કોઈ મનુષ્યને વિત્તથી, પૈસાથી તૃપ્ત કરી શકાતો. જ્યો જ્યો સુરસા વદન બઢાવા, રામાયણમાં એનું રૂપક મૂક્યું. આ સુરસા કોણ છે? એનું મોઢું મોટું જ થતું જાય. પેલા જયારે સામાન્ય હોય ને, બસ એકાદ કોઈ જૂની સાયકલ મળે તો સારું, અને જૂની ખખડી ગયેલી સાયકલ મળે ને એટલે કે હવે નવી સાયકલ મળે તો પેલી સુરસાનું બદન મોઢું થયું. હવે કોઈ મોપેડ મળે તો, અને મળતા 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 મર્સિડીઝ ગાડી મળી. હું કાશીમાં રહું, એક મારવાડી શેઠ છે સુરેખા, એ આવ્યા. એમણે બહુ સરસ મંદિર બાંધ્યું છે કાશીમાં, કોઈ વાર જાવ તો જોજો. મને કે સ્વામીજી 3 દિવસથી કલકત્તા જવું છે, પણ નથી પ્લેનનું બુકિંગ મળતું, નથી ટ્રેનનું બુકિંગ મળતું, અને મારે ત્યાં 40 ગાડીઓ છે. કેટલી? 40 ગાડીઓ છે, પણ એક ગાડી નવરી નથી. મેં કહું આવો ત્યારે અમારે જોડે બેહીને માળા ફેરવો. 40 ગાડીએ પણ આ દશા છે. એક બીજી વાત યાદ રાખજો, તમે કદી કોઈ તૃપ્ત માણસને જોયો છે? અતૃપ્તને તો ઘણા જોયા છે, પણ તમે કદી કોઈ તૃપ્ત માણસને જોયો છે? અને જો જોયો હોય તેના દર્શન કરજો. એ જોવાની ચીજ નથી, એ દર્શન કરવાની ચીજ છે. બાકી જોવાનું તો ઘણું છે, પણ કેટલીક ચીજો દર્શન કરવાની હોય છે. પૈસેથી તૃપ્ત છે, પેટથી તૃપ્ત છે. એના ઉપર એક ત્રીજી ભૂખ છે. તમને બહુ પૈસો મળ્યો, બહુ બંગલા, બહુ ગાડીઓ, બધું ઘણું મળ્યું. હવે શાની ભૂખ લાગે છે ખબર છે? મને માન મળે, મને માન મળે. આટલો બધો પૈસો છે, મને માન મળે. ચાલો, માન કઈ ખોટી વસ્તુ નથી, યોગ્ય માણસને માન આપવું જ જોઈએ, પણ એની ભૂખ લાગી છે, અને અતૃપ્ત ભૂખ છે. પછી એ માન માટે ફાંફા મારે. આપોઆપ મળતું હોય, સહજ રીતે મળતું હોય તો ઠીક છે હજુ, પણ પછી એ પોતે માન માટે ફાંફા મારે. મારા ઓળખીતા એક શાસ્ત્રી રિટાયર્ડ થયા, 40 સભાઓ કરી, 40 સભાઓમાં બહુમાન. મને કે તમારા હાથે મને એક શાલ ઓઢાડવાની છે. તો મેં કહું કેમ? આટલા બધા તો માન થયા તમારા. પણ કે ખરું, પણ તમે આવો તો જરા સારું લાગે. મેં કહું શાલ બાલ ક્યાંથી લાવો? તો કે શાલ તો મારા પાસે છે જ. પછી ખબર પડી કે જેટલી સભાઓ થઈ એ બધી એમના ખર્ચે થઈ, પોતાના ખર્ચે થઈ. માળાઓ પોતાના ખર્ચે, શાલ પોતાના ખર્ચે, બધું પોતાના ખર્ચે. રહી રહીને પેલા વિડીયો સામે જો ફોટો પાડ પાડે છે કે નહીં? પાછો આ ફંક્શનોમાં તમે જઈને જોજો, ઘણી વાર પેલો માળા પહેરાઈને ચાલ્યો થાય ને એટલે વળી પાછો બોલે ઉભા રહો ફોટો પાડવાનો. અરે ભાઈ, તમે પાડવો હોય તો પાડી લો, ફરી પાછું નાટક થોડું કરવાનું છે. માનની ભૂખ છે, અને જેને માનની ભૂખ તીવ્ર વળગી હોય, કદી ઈર્ષ્યા મુક્ત ના હોય, બીજાના માનને પચાવી નહીં શકે, સહન નહીં કરી શકે. તમે જોયું નહીં? ભરી સભામાં શિશુપાળે
કૃષ્ણને 99 ગાળો દીધી. કારણ એક જ હતું કે પહેલી પૂજા કોની થાય? યુધિષ્ઠિર કે મારે તો કૃષ્ણની પૂજા કરવી. કોણ કૃષ્ણ? કોણ છે? કોણ છે કૃષ્ણ? મારી પહેલા પૂજા થવી જોઈએ. કેમ? હવે પેલાને માન ભૂખ નથી. કૃષ્ણને કહે છે તું તાર કરને ભાઈ, એની પૂજા કર. તમે અગર સોનું છો ને તો તમે જ્યાં બેઠા હશો, જેવા બેઠા હશો, પાછળ ચાલતા હશો, આગળ ચાલતા, જ્યાં હશો, તમારું વ્યક્તિત્વ દીપવાનું જ છે. અને પછી જે એની ઈર્ષ્યાનો પારો ઊંચે ચડ્યો ક્રોધમાં, એક પછી એક સભા વચ્ચે 99 ગાળો દીધી. હું તમને એક ખાસ વાત કહું છું. તમારે જો સહન શક્તિ શીખવી હોય તો કૃષ્ણની પાસેથી શીખજો. હવે તમે પતિ પત્ની થયા છો અને પતિએ એકાદ ગાળ દીધી કે પત્નીએ એકાદ ગાળ દીધી, બીજા દિવસે છૂટાછેડા લેવા પહોંચી ગયા. શું કપાળ તમને જીવન જીવતા આવડે છે? એક ગાળમાં આટલી હદે પહોંચી ગયા. લો છૂટાછેડા લો. હવે એવો પતિ ખોડી કાઢો કે જે કદી ગાળ જ ના દે. હવે એવી પત્ની ખોડી કાઢો કે જે કદી ગાળ જ ના દે. આખી દુનિયામાં એવો કોઈ પતિ જન્મ્યો જ નથી. આ તો બિચારો એક જ દેતો હતો ને હવે જે નવો આવશે ને એ 10 દેનારો આવશે. લો ફરી છૂટાછેડા લો, ફરી છૂટાછેડા લો, ત્રીજી વાર લો, ચોથી વાર લો. 2 રમતો છે, એક વોલીબોલ છે અને એક ફૂટબોલ છે. ખ્યાલ આવ્યો? એક હાથમાંથી દડો બીજા હાથમાં જાય અને અહીંથી આમ ધક્કો મારે, પેલો આમ ધક્કો મારે, પેલો આમ ધક્કો મારે. એ તો તોય ઠીક છે, સારું તો નથી પણ તોય ઠીક છે. પણ તમે ફૂટબોલ થઈ જશો. એક લાત આમ મારશે ને બીજો લાત તમે જોજો. ઘણા લોકો ફૂટબોલ પાછલી જિંદગીમાં એ લોકોની લાતો ખાઈ ખાઈને જીવતા હોય. કૃષ્ણની પાસેથી શીખો. 99 ગાળો આપી અને ચૂપ ના, બિલકુલ ના બોલ્યા. તો આ તો તમારા ઘરનો માણસ છે, ઘરની બાઈ છે. એકાદ વાર કંઈક બોલી ગઈ કે બોલી ગયો, હવે એમાં કઈ મોટી વાત થઈ ગઈ? સહન કરી લો ને તો ફૂટબોલ થવું પડશે પછી. અત્યારે તો આ એકનું સહન કરો છો, પછી તો તમારે ખબર નહીં કેટલા લોકોની લાતો સહન કરવી પડશે. પૂર્વાશ્રમમાં હું એક જગ્યાએ રહેતો. હવે બન્યું એવું કે આ 5મા 6ઠા ઘરમાં યુપીના એક ભૈયાજી રહે. અને આ ભૈયાજી જરા છે ને દુબળા પાતળા, શરીર બિલકુલ દુબળું પાતળું. અને એમના પત્ની છે ને બસ કિંગ કોંગ જોઈ લો, હૃષ્ટપુષ્ટ એવા, પછી બળવાન પાછા, એટલું ખાલી આમ ચરબી જ નહીં. આ ભૈયાજીને દારૂ પીવાની ટેવ. પેલી બાઈ બહુ ભલી બાઈ બિચારી, સાંજે 5 રૂપિયા આપે એટલે 5 રૂપિયામાં પી આવે. તો કોઈ વાર છે ને એ પેલા ભૈયાજીને ખૂણામાં નાખીને જે બોક્સિંગ કરે ને, એટલે એમની એક આવડી દીકરી દોડતી મારી પાસે આવે, મને કે ચાલો 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 ચાલો, હમારે પિતાજી કો માતાજી માર રહી. એટલે હું ઉંમરમાં નાનો પણ જઉં, થોડી મર્યાદા રાખે. અને હું જોઉં તો એ પેલા ખૂણામાં આમ પડ્યા હોય, હાડકે, આ દારૂ એમને હાડકું બનાવી દીધેલું. અને પેલા રણચંડી છે ને, વાળ બાળ છૂટા થઈ ગયા હોય, મહાજોગ માયા, એમનું કપડું બપડું ઢાંકી દે. તો હું એમને કહું ક્યા બાત હૈ, આપ ક્यों ऐसा करते हैं, मार खानी पड़ती है तो अच्छी लगती है. ये પડ્યા પડ્યા શું કે ખબર છે મને કે देखो भाई वो मारता है तो अभी घर का आदमी है ना, कोई बाहर का आदमी थोड़ा मारता है. वो मारता है तो अभी घर का आदमी है ने, वो अभी मारेगा और बाद में रोटी भी वही खिलाएगा. સહન શક્તિ જો શીખવી હોય તો તમે 99 ગાળો કદી સહન કરી છે? પણ સહન શક્તિની પણ એક મર્યાદા, એક લિમિટ આવી ગઈ. અને કૃષ્ણે વોર્નિંગ આપી દીધી, શિશુપાલ ચૂપ થા, બંધ થા, મારી સહન શક્તિને તું દુર્બળતા ના સમજ. મેં ઘણું સહન કર્યું, હવે બંધ થા. પણ વિનાશ કાલે એના ઉપર કાળનું ચક્કર ફરતું હોય એ બંધ ના થયો. ને જ્યાં 100મી ગાળ દીધી નહીં એ પછી ચક્ર ચલાવ્યું. એટલે એક ભૂખ છે એ માન ભૂખ છે. અને માન ભૂખ છે. આ બીજી વાત પણ તમને કહું છું,
દરેક ભૂખ નેચરલ છે, કુદરતી છે અને કૃત્રિમ પણ છે. નેચરલ ભૂખ બહુ ખોટી નથી. નેચરલ ભૂખ બહુ ખોટી નથી. તમે અહીં આવ્યા અને તમે તમારી ઇમેજ પ્રમાણે, તમારી સ્થિતિ પ્રમાણે કોઈ સારી ખુરશી ઉપર બેસવાની ઈચ્છા રાખો, એ કંઈ ખોટું નથી. પણ તમે જુનિયરમાં જુનિયર છો અને સિનિયરમાં સિનિયર સીટ ઉપર જઈને બેસી જાઓ, એટલા માટે બેસી જવા દે ને. પછી પાછું કોઈ, ત્યારે તમે નેચરલ નથી, એ તમારી અકુદરતી ભૂખ છે અને એ અકુદરતી ભૂખ તમને દુઃખ દેશે. લોકો કહે છે કેવો મૂર્ખ માણસ છે, કેવો અનાડી માણસ છે. મારા એ ઓળખીતા એક સજ્જન છે, અહીંયા નહીં હો, દેશમાં. એમની એક ખાસ ખાસિયત છે, કોઈ પણ સભામાં તમે બોલાવો ના બોલાવો, હવે અહીં તો બધી આ ખુરશીઓ છે, સારું છે, ત્યાં તો પેલા સ્ટેજ હોય, એ આવી જ જાય એટલું નહીં, સ્ટેજ ઉપર ચડી જ જાય અને સ્ટેજ ઉપર ચડીને સારામાં સારી જગ્યાએ બેસી જાય. એટલે બીજા લોકો દાંતિયા કરે પણ કે હવે કોણ ઉઠાડે, રહેવા દો ને ભાઈ, બેસવા દો ને ભાઈ. કેમ આ માણસ કેમ આવું કરે છે? અકુદરતી ભૂખ છે, એની સ્થિતિ કરતા અકુદરતી ભૂખ છે. ખરેખર તો એ તિરસ્કારને પાત્ર થાય છે. એટલે એક માન ભૂખ છે. આ ત્રીજી છે એ માન ભૂખ છે અને એમાં પ્રવૃત્તિ થાય છે. એક ચોથી ભૂખ છે અને ચોથી ભૂખનું નામ છે સત્તા ભૂખ. સત્તા ભૂખ. તમારી પાસે પૈસો છે, બધું છે, પણ કોઈ નાની મોટી ખુરશી હોવી જોઈએ. એ સત્તા ભૂખના કારણે તો સિકંદર ઠેઠ ક્યાં મકદુનિયા અને ક્યાં ભારત સુધી પહોંચ્યો હતો. હિટલરે આખા યુરોપને ધમરોડી નાખ્યું. એક જ મારી સત્તા હોવી જોઈએ, મારી એક જ સત્તા હોવી જોઈએ. અને સત્તાની ભૂખ જાગી છે. ભારત સુધી એ પહોંચ્યો અને વિજય મેળવ્યો, એક પછી એક. સિકંદર હાર્યો નહીં. બધી ઘણી વાતો છે પણ નહીં કહું તમને. પણ એ ઘેર પાછો ના જઈ શક્યો. સફળતા, સિદ્ધિ, ઐશ્વર્ય એ ભોગવવાની ચીજ નથી, એ ભોગવવાની ચીજ છે. એ ભોગવવાની ચીજ નથી. તમારી પાસે પૈસાના ઢગલા છે, જવા દો. એવા આ બહેનો છે, બહેનોને પૂછી જોજો, એ સારામાં સારી રસોઈ ક્યારે બનાવે? જયારે એકલા હોય ત્યારે ના. એકલા હોય ને ત્યારે તો સવારની પેલી ખીચડી હોય કે ભાખરી હોય કે રોટલી હોય કે અથાણું બથાણું મરચું બરચું લગાવીને ખાઈ લે. તો સારામાં સારી રસોઈ ક્યારે બનાવે? જ્યારે બહારથી કોઈ જમવા આવવાના હોય ત્યારે. અને ત્યારે એને એક જ હોય કે આપણો વટ રહી જવો જોઈએ, આપણા ઘરનો વટ રહી જવો જોઈએ. એવી સરસ રસોઈ બને કે લોકો બધા આંગળા ચાટીને, તો ભાઈ તું એકલી હોય ત્યારે બનાવીને ખા ને. એ ભોગવવાની વસ્તુ નથી, ભોગવવાની વસ્તુ છે. તમે ખૂબ પૈસો કમાયા હો, ખૂબ ઐશ્વર્ય કમાયા હો, પણ તમને સૌથી વધુમાં વધુ આનંદ ક્યારે આવે? જ્યારે તમારા દેશ જાઓ, તમારા ગામમાં જાઓ અને તમારા ગામમાં જઈ અને આમ બધે ફરો. પેલા બિચારા મેલા ઘેલા કપડા પહેર્યા હોય ને તમે ચમ 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 બધાને આમ લલચાયેલી નજરે જોતા હોય, ત્યારે મજા આવે, ત્યારે આનંદ આવે. ભાઈ સિકંદર પાછો ઘેર ના જઈ શક્યો. અને ઘેર ના જઈ શક્યો, રસ્તામાં જ એનું મૃત્યુ થયું. જ્યારે રસ્તામાં એના મરવાનો ટાઈમ આવ્યો, મહાપુરુષ હતો, ખરેખર મહાપુરુષ હતો, એમાં કોઈ શંકા નહીં. તો એનો હકીમ હતો લુકમાન. આપણે જેમ ચરક સુશ્રુત છે એમ એના હકીમનું નામ હતું લુકમાન. એને લુકમાનને બોલાવ્યો, લુકમાન તું મને બચાવ, હું ઘર પહોંચું ત્યાં સુધી મને મારું વતન જોવું છે. આ જે અઢળક પૈસો મેં ભેગો કર્યો છે, એવું કહેવાય છે કે અફઘાનિસ્તાન ને ત્યાં બધી કબરો ખોદી નાખેલી, એમાંથી જે પૈસા લોકો દાટતા એ પૈસા મળદાની સાથે, અને દમડીમાં ઊંટ વેચેલો હતો, ઊંટ કોઈ લઈ ના શકે. તો લુકમાન કે જો હું બચાવી શકતો હોત તો મારા મા બાપને જ ના જ બચાવ્યા હોત.
હું મારા મા બાપને પણ બચાવી શકતો, જેની તૂટે મૃત્યુને કોઈ રોકી શકતું નથી. અને સિકંદર, લુકમાન, મેં તારા ઉપર બહુ ભરોસો રાખેલો, મેં બહુ વિશ્વાસ રાખેલો કે જ્યાં સુધી લુકમાન છે ત્યાં સુધી હું મરવાનો. પેલો કહે છે, મહારાજ તમારી વાત જવા દો, હું મારા મૃત્યુને નથી રોકી શકતો. મૃત્યુ અનિવાર્ય છે. ચાલો હવે મરવું જ છે ને, તો મરતા મરતા લોકોને મેસેજ આપતો જાઉં, મરતા મરતા કંઈક કહેતો જાઉં. મહાપુરુષની છેલ્લી ઘડી પણ કોઈને કોઈ મેસેજથી સંકળાયેલી હોય. એને કહ્યું, હું જયારે મરું અને મારો જનાજો જયારે કાઢો, આ બધું ઐશ્વર્ય મારા પાછળ ચલાવજો. રથોના રથો બધા, સોનું ચાંદી હીરા માણેક મોતી જવાહરાત બરાબર બધું લંગર બધી ચલાવજો. અને આખા કફનમાં મારા હાથ બે આમ ખુલ્લા બહાર રાખજો. આખો મોટો જનાજો નીકળ્યો. લોકો કે આટલો બધો પૈસો. મુલ્કે ઓર માલી થે, સિકંદર જબ ચલા દુનિયા સે દોનો હાથ ખાલી થે, મુહૈયા ગરચે સબ સામાન મુલ્કે ઓર માલી થે. અરે આના પાસે શું નતું? સિકંદર જબ ચલા દુનિયા સે દોનો હાથ ખાલી. અમે જે આ લોકોને વૈરાગ્ય ચડાવીએ ને એટલા માટે કે કંઈ કરતા કોઈ લિમિટમાં અટકે છે, મોટા અનર્થો કરતા અટકે છે, કંઈ કરતા આ તૃષ્ણામાંથી એ તૃપ્તિનો આનંદ લઈ શકે છે. અને ભગવાન આવીને કહે ને, બોલ હવે તારે કઈ જોવે છે? તો કે ના પ્રભુ, બહુ આપ્યું, મારાથી ઊંચકી નથી શકાતું, મારાથી ઊંચકી નથી શકાતું એટલું તે આપ્યું છે. નરસિંહ મહેતાને ભગવાન મળ્યા, ઘણી વાર મળ્યા. અને ભગવાન મળ્યા એટલે કહ્યું, નરસિંહ માગ, કંઈક માગ, હું તને આપવા આવ્યો છું. એટલે નરસિંહે કહ્યું કે તમારી ઈચ્છા જ હોય તો તમે મને એવું આપો કે કદી કોઈની પાસે કંઈ માગવાનું મન જ ના થાય. મારી પાસે નહીં, ના કોઈની પાસે ના, પણ આજ તો તારે કંઈક ને કંઈક માગવું જ પડશે. ભગવાન અઠે ભરાયા છે અને નરસિંહ અઠે ભરાયો છે. એવું મને આપો કે કોઈની પાસે કોઈ ચીજ માગવાની ઈચ્છા ના થાય, પણ આજ તો તારે માગવું જ પડશે. તો નરસિંહ કહે છે, ખબર છે? નરસિંહ કહે છે, જો આપવું જ હોય ને તો આપો ભગવાન, મારું નખોદ જાય, મારું નખોદ જાય. હર આવું તો કોઈએ માગ્યું જ નથી. આ તો તું એકલો જ માગનારો નીકળ્યો. નખોદ ગયું, નરસિંહનું નખોદ ગયું. આજે 400 વર્ષ પછી પણ એના ગીતો મરતા નથી, એના ભજનો મરતા નથી, એના પ્રભાતિયા મરતા નથી. સંસારની સૌથી મોટામાં મોટી વિભૂતિ મહાત્મા ગાંધી, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ. કોણ ભલામણ કરવા ગયું તું મારું ગીતા ગવડાવજો? કેમ? એટલે અમારે એક સંત માર્ગ છે અને સંત માર્ગમાં કબીર છે. કબીર સંત માર્ગના મૂર્ધન્ય છે. એને લખ્યું છે, કબીરા ખડા બજાર મેં લીએ લકુટી હાથ, જો જાલે ઘર આપના સો ચલે હમારે સાથ. લાકડી લઈને ઉભા છે, ચાલો મારી સાથે જેને યાત્રા કરવી હોય આવો, પણ શરત એટલી છે કે ઘર બાળીને આવો. જો જાલે ઘર આપના સો ચલે હમારે સાથ. બધા બિસ્તરા બાંધીને આવેલા ને બધા પાછા જતા રહ્યા. બધા પાછા જતા રહ્યા. એક ગામમાં હું રહું અને એક ગામમાં એક જ શેઠ. આમ તો ઘણા શેઠો હોય, પણ એક ગામમાં એક જ શેઠ. પ્રવચનો ચાલે, બધા બધું છે, રોજ આવે બેસે ઉઠે. તેમનો ચહેરો ઉતરેલો અને આમ ઝોકું ખાઈ જાય. મેં કહ્યું, તમારો ચહેરો ઉતરેલો છે ને તમે ઝોકું ખાવ છો? મને કે સ્વામીજી શું વાત કરું, રાત્રે આ નોકરોએ મને ઊંઘવા નથી દીધો. ને કેમ? એમ કે આ ગામમાં મારા 56 મકાન છે. ઓહો, મેં કહું બહુ મોટો પરિવાર હશે. ના કે પરિવાર નહીં, પણ આ ખેડૂતોને 5,000 10,000 રૂપિયાની જરૂર હોય એટલે મકાન ગીરો મૂકે, હું એને પૈસા આપું અને એ મારે ત્યાં મકાન ગીરો મૂકે. પછી છોડાવી ન શકે તો એમ કરતા કરતા મારે 56 મકાન થયા છે. અને અત્યારે ચોમાસું ચાલે છે
એટલે પેલા નોકરો પેલા મકાનમાં ચૂવો થાય છે, પેલા મકાનમાં પાણી પડે છે, આ મકાનમાં આમ થાય છે, આ મકાનમાં આમ થાય છે. આ 56 મકાનોને રિપેર કરવામાં, એની કાળજી રાખવામાં લોકો મારું લોહી પી જાય છે. તો મેં કોઈ એનો ઉપાય તો હું બતાવું તમને. મને કે હા બતાવો. ત્યારે તો બહુ સારું. મેં કોઈ એક કામ કરો, એ 56 ખેડૂતોને બોલાવીને એના દસ્તાવેજ ફાડી નાખીને એ જેનું મકાન હોય એને પાછું, મને શું કહે ખબર છે? મને કે પોતે તો બાવા થયા ને મને બાવા કરવા માંગે છે. મેં કહ્યું બાવા નહીં બનાવો. તમને ખબર નથી, અત્યારે તમારી પાછળ, મોઢા આગળ તમને શેઠ કહે છે અને પાછળ તો લોકો શૈતાન કહે છે. પાછળ તો કહે છે આ મક્ખી ચૂસ છે ને એ શૈતાન છે, મોઢા આગળ બધા શેઠ કહે છે. અને જે દિવસે તમે આ 56 મકાનો હવના પાછા આપી દેશો ને, તે દિવસે લોકો કહેશે હા હા શેઠ તો ભગવાન છે, આ શેઠ તો ભગવાન જેવા છે, તો હું તો તમને ભગવાન બનાવવા આવ્યો છું. મને કે ના ના હો, એ ના થાય. જો જાલે ઘર આપના સો ચલે હમારે સાથ. એકાદ કોઈ રડ્યો ખડ્યો માણસ સાથે થઈ ગયો, એનું નામ પડ્યું ધર્મદાસ. નામ સાંભળ્યું છે? ધર્મદાસ અમર થઈ ગયો કબીરની સાથે. અને કબીરે લખ્યું, ઘર જાલે ઘર ઉબરે, ઘર રાખે ઘર જાય. જેમણે ઘર બાળ્યા, અચ્છા વચ્ચે કહી દઉં છું, જૈન જતા અહીં ઘેર જઈને પાછા ઉંબાડિયું ના ચાપતા. જોકે મને ખાતરી છે કે આવું કોઈ કરવાનું, આ બાળવાનો જુદો અર્થ છે, બાળવાનો પેલો ખરેખર પેલો અર્થ નથી. ઘર બાળે ઘર ઉબરે અને ઘર રાખે ઘર જાય. જેને ઘર રાખ્યા એ તો ખતમ થઈ ગયા. ભામાશા અમર થઈ ગયો. ભામાશા એને ઘર બાળી નાખ્યું. પેલા પ્રતાપને કહ્યું, લો તમારી તલવારને મારી લક્ષ્મી બેયનો સરવાળો કરો, તો જ દેશ ટકશે, તો જ ધર્મ ટકશે, તો જ સંસ્કૃતિ ટકશે. એકલી તલવાર તો થાકી જશે. એકલી તલવાર કેટલું લડવાની હતી? એને લક્ષ્મીની ઓથ જોઈએ. તમારી પાસે તલવાર છે, મારી પાસે લક્ષ્મી છે. મને તલવાર પકડતા નથી આવડતી, પણ મને પૈસો કમાતા આવડે છે. ઇતિહાસ સાક્ષી છે કે જો પ્રતાપને ભામાશા ના મળ્યા હોત તો પ્રતાપ ટકી ન શક્યા હોત. પ્રતાપને પીઠબળ, હૂંફ જો કોઈ આપી, અને ભામાશા અમર થઈ ગયો. ભામાશા અમર થઈ ગયો. કેમ? ઘર બાળ્યું. તો મરી કોણ ગયા? પેલા માનસિંહ. પેલા માનસિંહ જે દિલ્હીના દરબારમાં જઈને પોતાની દીકરીઓ આપી આવ્યા, પોતાની બહેનો આપી આવ્યા. હુઝુર હુઝુર હુઝુર, લો આ બધું, લો આ બધું, લો આ બધું. એ મરી ગયા. એમના છોકરા એમના ફોટા નથી રાખતા. પ્રતાપના ફોટા કેમ લોકો રાખે છે? ભામાશાને લોકો કેમ યાદ કરે છે? એટલે એક ભૂખ છે ને, એ સત્તાની ભૂખ છે. તમે ખુરશી ઉપર બેસો, તમને કોઈ પદ મળે, કોઈ ખોટું નથી. તમારી લાયકાત પ્રમાણે, તમારી યોગ્યતા પ્રમાણે તમે એ પદને જો ન્યાય આપી શકતા હોવ તો તમે ખરેખર કોઈ પદને દીપાવો, એ તો સારી વાત છે. વિક્રમાદિત્ય બનો. એક ગાંધી જેવા હતા જે કોઈ પદ ના સ્વીકાર કર્યો. બાકી ધારી વાત તો બધું મળતું હતું. તમે કોઈ વાર વિચાર કરજો કે આ માણસની પાસે સત્તા ભૂખ હતી, માન ભૂખ હતી, ધનની ભૂખ હતી. એક માન ભૂખ છે. પાંચમી જે ભૂખ છે ને, એનું નામ છે વાસના ભૂખ. બહુ મોટી ઘટનાઓ એમાંથી થાય. વાસના ભૂખ, એની ચર્ચા પછી કરીશ. અને છઠ્ઠી જે ભૂખ છે ને, એ છે પ્રેમ ભૂખ, લાગણીની ભૂખ. વાસના અલગ વસ્તુ છે, પ્રેમ અલગ વસ્તુ છે. વાસના તો નર્યો સ્વાર્થ છે, પ્રેમ નર્યો પરમાર્થ છે. વાસના છે એ તો શરીરની આવશ્યકતા છે, એ તો શારીરિક આવશ્યકતા છે. તમે લોજમાં જઈને જમી આવ્યા, બરાબર, જમી આવ્યા. તમે આ લોજમાં જમ્યા, પેલી લોજમાં જમ્યા, પેલી લોજમાં જમ્યા, પેલી લોજમાં જમ્યા. જિંદગી ભર તમે લોજો બદલતા રહ્યા અને જમતા રહ્યા. આ તમારી શારીરિક આવશ્યકતા પૂરી થાય છે. એક સજ્જને આવીને મને કહ્યું, રોતા રોતા કહ્યું, ઓહો હો 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 હો, મેં કેટલા પૈસા બગાડ્યા આ લોજોમાં. અને ત્યાં તો પાછી ટીપ આપવી પડે. આપવી પડે ને ટીપ, અને તો મોઢું ચડાવી દે. પછી મૂક્યું હોય એમાં કંઈક નાખવું પડે, આપવું પડે, ટીપ આપવી પડે.
અરે તો એક સજ્જન આવ્યા, મને કે પેલી વિશાલા છે ને અમદાવાદમાં, તો ત્યાં અમે 4-5 જણા ખીચડી કઢી રોટલો એવું ખાઈ આવ્યા કે મહારાજ 85 રૂપિયા એક માણસનું બિલ થયું. સારું ભાઈ, એકલું ઘી નાખ્યું હશે. અરે કે શું, અને આ તો ઘી ના ખાય એવા જ જાય ત્યાં. ઘી ખાનારા 85 રૂપિયાની ખીચડી ખાવા જાય. તો પેલો માણસ રડ્યો, મને કે ઓહો હો હો, મેં કેટલી લોજોમાં ખાધું, કેટલી ટીપો આપી. તો મેં કહ્યું, તારી પત્ની જયારે પેલા લોજ કરતા સારામાં સારી રસોઈ તને જમાડે, તે કદી એને ટીપ આપી છે? મેં કહ્યું, હું તો એને ગાળ જ આપું છું. ટીપની વાત તો એક તરફ રહી, હું તો એને ગાળ જ આપું છું. આ જે પત્ની તને જમાડે છે ને, એ તો પ્રેમથી જમાડે છે, આગ્રહથી જમાડે છે, ભાવથી જમાડે છે. તું ભૂખ્યો રહે, તને ના ગમે તો એનું મન બળી જાય છે. એ કોઈ દિવસ ટીપની અપેક્ષા નથી રાખતી. તું ઘર મૂકીને ક્યાં રખડે છે? જેને ઘર ના હોય, જેને રસોડું ના હોય, જેને પત્ની ના હોય, લોજમાં ખાતા હોય તો ખાવા દો. પણ તારે દેવ જેવી પત્ની છે અને સારામાં સારી રસોઈ થાય છે, અને છતાં તું લોજમાં ભટક્યા કરે છે. મોડે મોડે પણ ભાન થાય તો બહુ થઈ ગઈ. પહેલેથી જ ભૂલ ના થાય તો વધારે સારું છે, પણ ભૂલ થઈ હોય ને મોડે મોડે પણ જો અક્કલ આવે ને, તો એ મોડે મોડે આવેલી પણ અક્કલ બહુ છે. કેટલી મોટી ઘટના ઘટે છે. હું તમને ફરી કહું છું, ભર્તુહરીને વાંચજો, ભર્તુહરીને વાંચજો. બ્રાહ્મણે તપ કર્યું, શંકર પ્રસન્ન થયા, અને શંકરે એને ફળ આપ્યું. લે બેટા જા, આ ફળ ખાઈશ, અમર થઈ જઈશ. મૃત્યુ નહીં આવે, તું અમર થઈ જઈશ. બ્રાહ્મણ સાત્વિક માણસ, એને વિચાર કર્યો કે અમર થઈને હું શું કરવાનો હતો? હું અમર થઉં તો શું? એના કરતા જો આ રાજા અમર થઈ જાય, દેવ દુર્લભ એવો રાજા છે, આવો રાજા તો કોઈ સાંભળ્યો નથી. અને આ જો અમર થઈ જાય તો આખા રાષ્ટ્રનું ભલું થાય. એટલે એને જઈને રાજાને ફળ આપ્યું. લો, આ ફળ મને તપમાંથી મળ્યું છે ને, તમે ખાશો તો અમર થઈ જશો. રાજાએ મૂક્યું. અને રાજા પાછો વિચાર કરવા લાગ્યો કે હું અમર થઉં અને મારી પત્ની, મારી રાણી જો પિંગલા મરી જાય તો એની પાછળ ઝૂરીને, તો હવે 1-2 વર્ષ જીવવાનું હોય તો સમજ્યા, પણ આ તો કાયમના માટે. એના કરતા પિંગલાને આપો. તો પિંગલા અમર. એટલે રાજાએ એ ફળ હતું ને એ પિંગલાને આપ્યું. તું અમર થઈ જાય, બસ આ ફળ તું ખાજે. આ પિંગલા છે ને, એને વિચાર કર્યો કે હું જો આ ફળ ખાઉં અને અમર થઈ જાઉં તો મારો જે યાર, પતિ નહીં, મિત્ર નહીં, યાર, મારો જે યાર અશ્વપાળ છે, ઘોડાનો રાખનારો, એ અશ્વપાળ જો મરી જાય તો અશ્વપાળ વિના હું જીવીને શું કરવાની હતી? એટલે એને અશ્વપાળને ફળ આપ્યું. અને અશ્વપાળ પાછો વિચાર કરવા લાગ્યો એકાંતમાં કે હવે આ ઘોડા ચરાવવા અને ઘોડા દોડાવવા અને આ અને તે આમ કરતા કરતા તો જિંદગી અડધી તો, હવે હું અમર થઈને આ ઘોડામાં જ રચ્યા પચ્યા રહેવાનું, મારી અમરતાને શું કરવી હતી? એના કરતા મારી જે પ્રિયતમા ગામની જે વેશ્યા છે, એ વેશ્યાને આ ફળ આપવું ને એ અમર થઈ જાય તો બસ વાહ વાહ. એ જઈને એને વેશ્યાને ફળ આપ્યું. અને વેશ્યાને સદબુદ્ધિ સૂજી, એને કહ્યું અરે રે, આ જિંદગીમાં તો મેં કેટલા કામ કર્યા, કેટલા બધા કર્યા, અને હવે અમર થઈને મારે આનું આ જ કરવાનું? એના કરતા જો રાજા અમર થઈ જાય, આપણો રાજા જો અમર થઈ જાય તો રાજા તો કેટલો મહાન છે. એટલે એ રાજા પાસે આવી, અને રાજા પાસે આવીને કહે છે, હું આપને એક વસ્તુ ભેટ આપવા આવી છું, આ અમર ફળ. અને રાજા ચમક્યો, હે અમર ફળ તારી પાસે ક્યાંથી આવ્યું? કે ના, એ ના પૂછશો, પણ હું આ અમર ફળ તમને આપવા આવી છું. તમે અમર થઈ જાઓ, અમારા રાજા છો, તમે અમર થઈ જાઓ. એટલે પેલો રાજા કહ્યું, નહીં બોલ, સાચું બોલ, સાચું બોલ, તારા પાસે આવ્યું ક્યાંથી? કે મને અશ્વપાળે આપ્યું છે. અશ્વપાળને બોલાવીને ધમકાવ્યો, થરથર 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 ધ્રુજવા માંડ્યો. બોલ, સાચું બોલ, આ અમર ફળ કોને આપ્યું છે? કે રાણીએ આપ્યું છે. ઓહો હો હો,
કેટલો મોટો આઘાત, કેટલો મોટો આઘાત. બેયને વિદાય કર્યા. ફળ સંતાડી દીધું. રાણીને બોલાવી, મહારાણી, પેલું અમર ફળ તમે ખાધું? કહો ખાધું. એમ ક્યારે ખાધું? કે નહીં, તમે આમ ગયા હતા ને પેલું ચક્કુ ડીશ ને બધું લાવીને સુધારીને. ખોટું ના લગાડશો. એટલે પેલા નીતિકારને લખવું પડ્યું, ત્રિયા ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ દેવો ન જાનાતિ કુતો મનુષ્ય. જો દેવતાઓને ખબર નથી પડતી તો માણસ શું ખોળવાનો, માણસને શું ખબર પડવાની હતી? ખરેખર ખાધું? કેવી વાત કરો છો તમે, વિશ્વાસ નથી મારા ઉપર? ખાધું 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 તો કહું છું. ફટ દઈને ટેબલ નીચેથી કાઢીને બતાવ્યું, આજે અમરફળ ને, આજ ને. કાપો તો લોહી ના નીકળે, કાપો તો લોહી ના નીકળે. ઓહો હો, જીવનનો એન્ડ કેવો આવ્યો, કયા મોડ ઉપર આવ્યો, કેવી જગ્યાએ આવ્યો, અકલ્પનીય રીતે આવ્યો. અને એને પહેલા શ્લોકની રચના કરી. પહેલા શ્લોકની રચના, યામ ચિંતયામિ સતતમ મયી સા વિરક્તા સાપ્યન્યમિચ્છતિ જનમ જનોન્ય સક્ત અસ્મત કૃતે ચ પરિતુષ્યતિ કાચી ધન્યા ધિક્તામ ચ તમ ચ મદનં ચ ઈમાન ચ માંચ. હું તમને ભલામણ કરું છું, તમે ભરતુરીને વાંચજો. ઓહો, યામ ચિંતયામિ સતતમ, રાત દિવસ હું જેનું ચિંતન કરું છું. પિંગલા પિંગલા પિંગલા. એ તો મારામાં વિરક્ત છે, એને મારી તો કઈ પડી જ નથી, એ તો નાટક કરે છે. સતતમ મયી સા વિરક્તા, તો એ શું કરે છે? સાપ્યન્ય મિચ્છતિ જનો, એ વળી બીજા માણસની રાત દિવસ વિચાર, અશ્વપાલ 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 અશ્વપાલ. અને એ જે અશ્વપાલ છે, કેટલો મોટો ભાગ્યશાળી કે એને મહારાણી એના ઉપર પ્રસન્ન થઈ છે. પણ એ પાછી કોઈ ગામની વેશ્યા છે એનું ચિંતન કરે છે. અને એ પાછી અસ્મત કૃતે ચ પરિતુષ્યતિ કાચી ધન્યા, એ લાવીને ફળ મને આપી જાય છે. ધિક્તામ, એ પિંગલાને ધિક્કાર છે. તમ, એ અશ્વપાલને ધિક્કાર છે. ઇમામ, આ જે વેશ્યા આવી છે એને ધિક્કાર છે. મદનમ, અને આ બધાને નચાવનારી જે વાસના છે એ વાસનાને પણ ધિક્કાર છે. અને માંચ, મને પણ ધિક્કાર છે. પિંગલા, આ રાજપાટ સંભાળ, મારે હવે આમાંનું કશું જોઈએ. મારું રાજપાટ તો તું હતી, મારું મોટામાં મોટું રાજપાટ તો તું હતી. અને તું પિત્તળની નીકળી, તું ખોખડી નીકળી, તું તો દગાબાજ નીકળી. અને નીકળી પડ્યો. સારું છે કે આ ભરતુરીની માફક બધાના ફળ ફરી ફરીને પાછા નથી આવતા. બાકી જો ભરતુરીની માફક બધાના ફળ ફરી ફરીને પાછા આવે, ઓછામાં ઓછા આમાંથી અડધા તો બાવા થઈ જાય, અડધા તો થઈ જાય. પણ પરમેશ્વરે પડદો પાડી દીધો, બહુ મોટો પડદો પાડી દીધો. અને પડદાના કારણે જ બધા સુખી છે, પડદાના કારણે જ બધા લીલા લહેર કરે છે. આ પ્રેમ નથી, આ પ્રેમ નથી, આ વાસના છે. અને વાસનાની જે કથા છે એ રામાયણમાં મૂકી છે, વાસનાની કથા મૂકી છે. મેં તમને જેમ કહ્યું એમ, એક ભૂખ્યો માણસ છે અને પાપ કરે છે, ચોરી કરે છે, કોઈના ખેતરમાં જઈને કઈ ચોરી લાવે છે. અને એક બીજો માણસ છે જે ધરાયેલો છે, અને છતાં જયારે જુઓ ત્યારે મોઢા ભર્યા જ કરે છે, જયારે જુઓ ત્યારે ખા કરે છે, જયારે જુઓ ત્યારે. અત્યારે તમે કહો કેમ ભજીયા ખાશો, આઈસ્ક્રીમ કે આવવા દો. ઘણા લોકોને તમે જોજો, બસ આવવા દો જ આવવા દો, આવવા દો જ આવવા દો, બીજી વાહ. એટલે પણ હમણાં તે ખાધું છે, એના ચહેરા ઉપર કદી તમે તૃપ્તિ નહીં જોઈ શકો, કારણ કે આવવા દો. આવું જ પૈસાનું, આવું જ સત્તાનું, આવું જ બધાનું, આવું જ વાસનાનું. કોઈ ભૂખ્યો માણસ હોય અને ભૂખના કારણે કંઈક ફાંફા મારે તો સમજી શકાય, બરાબર છે. પણ ઇન્દ્ર જેવો ઇન્દ્ર, જેના ત્યાં કેટલી ઇન્દ્રાણીઓ, કેટલી અપ્સરાઓ, કેટલું બધું રૂપ ને કેટલું સૌંદર્ય પડ્યું છે. હવે ઇન્દ્ર તો કોઈ ભૂખ્યો માણસ નથી, અને ભૂખ્યો ન હોવા છતાં પણ એને અતૃપ્ત વાસના,
જો એને વાસનાની તૃપ્તિ થઈ ગઈ હોત તો બેડો પાર થઈ ગયો હતો. રામ અને સીતા તૃપ્તિ, બહુ તૃપ્તિ, બહુ તૃપ્તિ. એટલે સીતાના અભાવમાં રામે કોઈ વિકલ્પ ન કર્યો, અને રામના અભાવમાં રાવણ જેવો રાવણ હાથ જોડતો હોય પણ સીતાએ ઊંચી આંખ કરી. એને અંદર એક તૃપ્તિ છે, એક તૃપ્તિ છે. અને આ અતૃપ્તિ છે, અને આ અતૃપ્તિ છે ને બહુ મોટા ઇતિહાસનું સૃજન કરવાની છે, બહુ ભયંકર ઇતિહાસનું નિર્માણ કરવાની છે. એટલે ઇન્દ્ર છે ને એ આખો દિવસ રખડ્યા કરે છે, ફર્યા કરે છે, ફર્યા કરે છે. અને ફરવાના પાછળ હેતુ શું છે? જેમ પેલું ગીધ છે ને એ મરદા ખોડતું હોય. રામકૃષ્ણ પરમહંસની પાસે બહુ મોટા મોટા વિદ્વાનો પ્રવચન સાંભળવા આવે. કેશવચંદ્ર સેન, વિજય કૃષ્ણ ગોસ્વામી, બહુ મોટા મોટા ધુરંધર. અને આ અભણ માણસ, રામકૃષ્ણ લગભગ અભણ. કેશવચંદ્ર સેન કહે છે કે અમારે જયારે પ્રવચન કરવાનું હોય છે તો 8 દિવસથી તૈયારી કરીએ છીએ. કેટલી કાપલીઓ તૈયાર કરીએ, કેટલું નોંધ કરીએ, કેટલું બધા કોટેશનો તૈયાર કરીએ, અને બધું તૈયાર કરીને માઇક આગળ જઈએ એટલે કાં તો લોકો ઊંઘવા માંડે ને કાં તો ઉઠીને જવા લાગે. તમે કશી તૈયારી નથી કરતા, તમારી પાસે કોઈ કાપલી નથી, કશું નથી. અને તમે જયારે બોલો છો તો કોઈ ઉઠતું નથી, કોઈ ઝોકા નથી ખાતું, તન્મય થઈને લોકો સાંભળે છે. આ શું છે? તમે ક્યાંથી આ બધું લાવો છો? હું તમને ભલામણ કરું છું, રામકૃષ્ણને વાંચજો. એના બધા હાજર જવાબ, રોકડા જવાબ. રામકૃષ્ણે કહ્યું, જો પેલું ગીધ કેટલું ઊંચે ઉડે છે, પણ એની નજર ક્યાં હોય છે? મળદા ઉપર. ક્યાંક કોવાતું મળદું હોય, ક્યાંક મળદું હોય. એમ તમે બધા મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા પંડિતો બહુ ઊંચે ઉડો, પણ તમારી નજર તો મળદા ઉપર જ હોય. અને મળદા ઉપર એટલે સ્વાર્થ ઉપર હોય, સ્વાર્થ ઉપર હોય. અને જ્યાં સુધી તમારી નજર મળદા ઉપર હશે ત્યાં સુધી પેલી નાભીની જે પરાવાણી છે ને કદી જાગવાની નથી. તમારી વૈખરી જ બોલ્યા કરવાની છે ને વૈખરી છે એની તૈયારી કરવી પડશે. હું કશું ભણ્યો નથી, હું કશું જાણતો નથી, પણ હું જયારે બોલું છું ને ત્યારે પેલા પરમેશ્વરને આગળ રાખીને બોલું છું. એટલે હું નથી બોલતો, બોલનારો બોલે છે. તમે જોજો, આ માઇક છે ને અહીં તો સારું છે. એ તો ઘણી વાર એવું થાય દેશમાં તો કે અમે બોલીએ ને માઇક એ બોલે, સીટી વગાડે, સી એમ થતું હોય, સીટી વગાડે. એટલે ઘણી વાર તો મારા અવાજ કરતા એનો અવાજ વધારે હોય. જ્યાં સુધી એ સીટી વગાડવાની બંધ નહીં કરે ત્યાં સુધી આ ચોખ્ખો અવાજ લોકો સુધી પહોંચવાનો. એમ તું તારી સીટી વગાડવાની બંધ કર, હું તારી સીટી વગાડવાની બંધ કર તો અંદર બેઠેલો બોલનારો આપોઆપ બોલવાનો છે. પણ શરત એટલી છે કે તારી સીટી વાગતી બંધ થઈ. એટલે ઇન્દ્ર કોઈ ભૂખ્યો માણસ નથી, સમર્થ છે. એને પેટની ભૂખ નથી, એને પૈસાની ભૂખ નથી, એને માનની ભૂખ નથી. એ તો બધા દેવોમાં શ્રેષ્ઠ છે. તો એને ભૂખ છે તો કઈ ભૂખ છે? એને વાસનાની ભૂખ છે. અને ગીધ ફરતું 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 અહલ્યાને જોઈ, રૂપ 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 રૂપનો અંબાર. ઓહો, આ તો ખોડું જ છું, આના માટે તો હું રખડું છું. એટલે ફરી યાદ તમને કરાવું છું. ચાણક્યનો એક શ્લોક તમને કહું છું, યાદ રાખવો હોય તો રાખી લેજો. સંતોષ ત્રિષુ કર્તવ્ય, ચાણક્ય લખ્યું છે. સંતોષ ત્રિષુ કર્તવ્ય, સ્વદારે ભોજને ધને, ત્રિષુ ચૈવ ન કર્તવ્ય, અધ્યયને જપદાનયો. હે ભાઈઓ, 3 જગ્યાએ સંતોષ કરજો. 3 જગ્યાએ. કઈ 3 જગ્યાએ? સંતોષ ત્રિષુ કર્તવ્ય, સ્વદારે પોતાની પત્નીમાં, પોતાના પતિમાં. એ જેવી છે એ જ તમારા સુખનું કારણ છે. એ પતિ જેવો છે એમાં જ અંતે સુખ મળવાનું છે. પડોશમાં ખેતરમાં ગમે એટલું લીલું ઘાસ ઉગ્યું હોય, પણ જો આ શેઢો તોડી અને પેલા ખેતરમાં જો ઢોરું ચરવા જશે તો એને ડેરો બાંધવામાં આવશે. ડેરો જાણો છો?
અહીં લાકડું બાંધવામાં આવશે અને ટોકરો બાંધવામાં આવશે. એ ટોકરો એનું આભૂષણ નથી. પેલી ગાય કે ભેંસ સમજે કે વાહ વાહ મારો માલિક કેવો સરસ મજાનો ટન 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 ટોકરો બાંધ્યો છે. અરે એ ટોકરો આભૂષણ નથી, પણ તું આગી પાછી થાય ને તો આ ટોકરાના દ્વારા ખબર પડે એટલા માટે બાંધ્યો છે. ખ્યાલ એટલા માટે આ ગણગણાટ બાંધ્યો છે. એમાં કઈ ફૂલાઈ જવાની જરૂર. અપયશનો ડેરો. એટલે પેલો ઋષિ કહે છે સંતોષ સ્ત્રીષુ કર્તવ્ય સ્વદારે. બહુ તૃપ્તિ બહુ તૃપ્તિ બહુ તૃપ્તિ. પોતાની પત્નીમાં સંતોષ, પોતાના પતિમાં સંતોષ. એ કાળો કલુટો લૂલો લંગડો બાડો બોબડો જે છે એ છે. સિદ્ધરાજ જયસિંહ અને સિદ્ધરાજ જયસિંહ સહસ્ત્રલિંગ તળાવ ખોદાવે પાટણમાં મીનળ દેવીના કહેવાથી. બધા ઓડ બોલાવ્યા, દૂર દૂરથી ઓડ બોલાવ્યા. તમને કદાચ ખબર હોય કે ન હોય. આ ઓડ જે પ્રજા છે ને એ બહારથી આવેલી છે. બહુ રૂપાળી પ્રજા, બહુ રૂપાળી પ્રજા બહારથી આવેલી છે. ઘણી પ્રજા બહારથી આવેલી છે. હવે એમાં એક ઓડણીને એક ઓડ ચોકડીઓ ખોદે. હા, પેલો ઓડ ખોદે અને ટોપલો ભરે ને પેલી જસમાં છે ને એ માટીનો ટોપલો ઉપાડીને દૂર પેલી પાડ ઉપર નાખવા જાય. અને આ ગુજરાતનો ઇન્દ્ર સિદ્ધરાજ જયસિંહ પાટણનો ઇન્દ્ર ઘોડો લઈને ફરવા નીકળે અને ફરતા 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 જોયું તો ઓહો, પેલી ઓડણી ઉપર એનું ચિત્ત ઠરી અટકી ગયું. પછી તો રોજ ઘોડો લાવીને ત્યાં જ ઉભો રહે, ત્યાં જ ઉભો રહે. અને પેલા બિચારા ગરીબ માણસો બે ઓડને ઓડણી માટી ખોદવાનું કામ કર્યા કરે. પછી તો એક દિવસે સિદ્ધરાજે પ્રસ્તાવ રાખી દીધો, આ ઓડને મુખ પડતો, ચાલ મારા મહેલમાં ચાલ. જસમાં તારે સોનાની ખાટ, કેટલું કેટલું લોક કવિએ આખી કવિતા બનાવી દીધી. અરે જસમાં તને હું સોનાની ખાટ ઉપર સુવડાવું. અને પેલી જસમાં શું કહે છે ખરે છે, અમારે ઓડાને ભલી ખાટલી. રાજા તારે સોનાની ખાટ ભલે રહેતી હોય, અમારે ઓડાને ભલી ખાટલી. જસમાં તારે સોનાના મહેલ. એટલે પેલી કહે છે અમારે ઓડાને ભલા ઝૂંપડા. કેટલું લલચાવ્યું, કેટલો લલચાવી, કેટલી લલચાવી, પણ એકની બે ના થઈ. અને પેલો રાજા હાર્યો, થાક્યો. આ પરાજય છે, આ પણ યુદ્ધ છે, આ પણ યુદ્ધ છે. ને હાર્યો ત્યારે અકળાઈને કહે છે જસમાં, જો હું ચક્રવર્તી રાજા છું, મારા જેવો રાજા તને કાકલુદી કરે છે. અને પેલી ઓઢણી, હવે જરા એ તો જુઓ, હવે ઓઢણીના માથા ઉપર તો કેટલી માટી પડેલી છે, પડેલી છે. વાળ વીર વિખેર, એને કેમ બિચારીને તેલ નાખવાનું મળે? કઈ પેલું લીલું પીળું કાળું ધોળું કઈ લગાવ્યું નથી. ચોપડ 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 કરો. હવે એને તો કશું લગાવ્યું નથી, પણ તે છતાં અંદરથી પેલું સૌંદર્ય જાગ 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 થઈ રહ્યું છે. હું ચક્રવર્તી રાજા, હું તને આટલું આટલું કહું છું. એટલે પેલી ઓઢણી છે ને બહુ શાંતિથી, બહુ ધીરજથી કહે છે મારો ઓઢ કોઈ રાજાથી જરાય ઉતરે એવો નથી. મારો ઓઢ પણ રાજાનો હોય, રાજા છે. કોણે શીખવાડ્યું આ? કોણે આ મક્કમતા આપી? મેરુ રે ડગે જેના મનના ડગે રે પાનબાઈ, મરને ભાંગી પડે ભરમાંડ. કોણે આ શીખવાડ્યું? ક્યાં એ રામાયણ સાંભળવા ગઈ હતી? ક્યાં એ ભાગવત સાંભળવા ગઈ હતી? કોણે આ સંસ્કાર નાખ્યા? રાજાએ જોયું કે આનું મન છે ને એના પતિમાં, ઓઢમાં છે ને, જ્યાં સુધી એ જીવતો હશે ત્યાં સુધી એ વિચલિત થવાની, ઓઢને મરાવી નાખ્યો, ઓઢને મરાવી નાખ્યો. અને જ્યાં ઓઢને મરાવી નાખ્યો અને આ ઓઢણીને સત ચડી, રણચંડી થઈ ગઈ, રણચંડી થઈ ગઈ. અને એને રાજાને કહ્યું તને કોઢ નીકળશે, તો વાંજીઓ મરી જઈશ. પોતાની કટાર છે ને પોતાની પેટમાં ખોસી દીધી, પોતાના પેટમાં એને કટાર ખોસી દીધી, ઢગલો થઈ ગઈ. ઓઢ ને ઓઢણી બે સ્મારક મારા આશ્રમમાં મેં એનું સ્ટેચ્યુ મૂક્યું છે. કેમ મૂક્યું છે? એક તરફ પ્રેમ નથી, એક તરફ વાસના છે.
અને બીજી તરફ ઓડ અને ઓઢણીનો પ્રેમ છે. અહીંયા વાસના નથી. નહીં તો એ તો ચડિયાતું પાત્ર મળ્યું હતું, વળી એનાથી ચડિયાતું હતું, વળી એનાથી ચડિયાતું હતું. 100 તોલા સોનું આપે અને કોઈ 150 તોલા આપનારો નીકળે તો કે તારું તોડ્યું, તારું ચાલુ કર્યું. અહીં તો મૃત્યુ નથી પરંતુ સોનું પરણે છે. જરા કેટલું કેવું છે, પછી તોલા વધારે આપશો, લો ત્યારે તમારો રૂપિયો પાછો. આ તો પ્રેમ છે, આ પ્રેમ છે અને પ્રેમનો વિજય છે. અને પ્રેમ છે એના માટે કોઈ બંગલાની જરૂર નથી હોતી, કોઈ વિદ્વત્તાની જરૂર નથી હોતી. એ તો હૃદયમાંથી પરમેશ્વર છે. લવ ઇઝ ગોડ. પરમેશ્વર છે, સાક્ષાત પરમેશ્વર છે. એટલે અહલ્યા અને ગૌતમ, પેલા ઋષિ છે અને આ ઋષિ પત્ની છે, બંનેનો અનન્ય પ્રેમ છે, અનન્ય પ્રેમ છે. પણ તમે સારા છો, તમે ભલા છો, તમે બધી રીતે બરાબર છો, એટલા માત્રથી જ લોકો તમને જીવન જીવવા દે એવું નહીં માની લેવાનું. તમારા જીવનમાં તમારી ભૂલોથી નહીં પણ બીજા લોકોના ત્રાસથી ઘટનાઓ ઘટવાની, બીજા લોકોના અનાડીપણથી ઘટનાઓ ઘટવાની, અને એ ઘટનાઓને પહોંચી વળવા કે સહન કરવાની તમારામાં શક્તિ હોવી જોઈએ. એને જોયું કે ઓહો હો હો, આ બ્રાહ્મણના ઘરમાં આવી રૂપાળી, ક્યાં પેલું શું કહે છે, ચિથરે લાકડે માકડું વળગી ગયું છે, આ તો ખરેખર આપણા ત્યાં શોભવી જોઈએ. એટલે એને એ પણ જાણતો હતો કે આ અહલ્યા કદી મચક આપવાની. એનો એક જ રસ્તો છે કે હું ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરું, હું ગૌતમ ઋષિ થઈ જાઉં અને એને બ્રહ્મમાં નાખું. રાતના 12-1 વાગ્યો છે. ગૌતમ ઋષિને અહલ્યા પોઢેલા છે. કઈ પ્રેમની તૃપ્તિ છે, પ્રેમની તૃપ્તિ, પ્રેમની તૃપ્તિ છે. અને વૃદ્ધાવસ્થા સુધી તમે જોજો, પાછલી જિંદગીમાં તમને એ જ તૃપ્તિ. ભલે તમે 80 વર્ષના થઈ ગયા હો, 75 વર્ષના થયા હો, પણ તમારા બેયના વચ્ચે જે સાચો પ્રેમ છે ને, એ તો વૃદ્ધાવસ્થામાં દીપી ઉઠવાનો છે. વાસનાનો પીરિયડ પૂરો થયો. હવે શું કે છે, તમે ખાવ ને, તમે ખાવ ને, તમે ખાવ ને. એટલે પેલો ડોહો શું કે છે, તું ખાને, તું ખાને, તું ખાને. કોઈ વાર જોજો, આવું જોજો, તમે આવું જોજો. અને પછી જો તમારા ઘરમાં આવું ના હોય તો રોજો, તો પોકે ને પોકે શું ખોયું મેં જિંદગીમાં, શું ખોયું. એટલે ઇન્દ્ર, આવો મોટો ઇન્દ્ર, એને જોયું મારે ઋષિને ઘરમાંથી બહાર કાઢવા છે. હવે બહાર કાઢવા કેવી રીતે? એટલે કુકડો થયો, અને કુકડો થઈને કુકડે સવારની બાંગ પુકારવા લાગ્યો. એટલે ઋષિની આંખ ઝબકી, જાગી. ઓહો હો, સવાર થઈ ગયું, સવાર થઈ ગયું, સવાર થઈ ગયું. નાવાનો ટાઈમ થયો, નાવાનો ટાઈમ થયો, નાવાનો ટાઈમ થયો. હાથમાં વલકલ લીધું, કમંડળ લીધું, અને નારાયણ 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 ભગવાનનું નામ લેતા લેતા એ પર્ણકુટીમાંથી બહાર નીકળ્યા અને નદી તરફ, ગંગા તરફ ચાલ્યા. ઇન્દ્ર જોયું, બસ હવે આ ગયા. એટલે હવે પાછો એ ગૌતમ ઋષિના રૂપમાં આવી અને બારણું ખખડાવ્યું. એટલે અહલ્યાએ કહ્યું, કોણ? તો કહે, તો હું પાછો આવ્યો. કેમ કેમ પાછા આવ્યા? અરે હજુ તો રાતના 12 વાગ્યા છે, આ તો ભ્રમ થઈ ગયો હતો, હજુ તો ઘણી રાત છે. અને પાછા આવ્યા. પેલો ઋષિ છે ને, એ જયારે નદીએ પહોંચ્યો, અમારે ત્યાં એક ખાસ માન્યતા છે, તમે માનો કે ના માનો, તમારો કોઈ ઈષ્ટદેવ હોય, તમારી કોઈ ઈષ્ટદેવ ઉપર શ્રદ્ધા હોય, તો એ તમને કોઈ વાર પ્રેરણા આપે. આપત્તિ આવવાની હોય, વિપત્તિ આવવાની હોય, આ માળા ફેરવ કરીએ કઈ નકામી નથી. એ તમને અંદરથી પ્રેરણા આપે. ઋષિ જયારે ગંગાના કિનારે પહોંચ્યા તો જાણે ગંગા એની છોડોમાં કહી રહી છે, ઋષિ પાછો જા, પાછો જા, પાછો જા, તારું ઘર લૂંટાઈ રહ્યું છે, તારું દાંપત્ય સળગી રહ્યું છે, તું પાછો જા. અને જાણે ઋષિને એમ થયું કે આ અંતઃપ્રેરણા. ઋષિ પાછા આવ્યા એટલે ફરી પાછા ખખડાવા માંડ્યા. એટલે
અહલ્યાએ કહ્યું, કોણ? તો કે હું. અને તરત જ, અરે આ કોણ છે? હવે થર 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 કાંપી રહ્યો છે. ખોલવામાં વારથી અહલ્યા પણ કાંપી રહી છે. હવે કરવું શું? ત્યાં તો ધક્કો મારીને ઋષિ અંદર આવ્યા અને આ દ્રશ્ય જોયું. અને આ દ્રશ્ય જોઈને મગજની કમાન છટકી. અરર, ચાંડાલીની, તારે આ કરવું તો તું મારા બ્રાહ્મણના ઘરમાં, ઋષિના ઘરમાં તું આવી કેમ? પણ ઉભા રહો, મારી વાત તો સાંભળો, મારી વાત તો સાંભળો. ઉગ્ર આવેશમાં માણસ વાત સાંભળવા તૈયાર હતો. વાત સાંભળવાનું મૂળ ક્યાં છે? કમંડલમાં હાથ નાખ્યો, પાણી લીધું અને જોરથી પાણીનો ઘા કરીને, જા, પથ્થર થઈ જા, શિલા થઈ જા. અને પછી ઇન્દ્રનો વારો આવ્યો. અને ઇન્દ્ર થરથર 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 ધ્રુજી રહ્યો છે. અને ઇન્દ્રને કહે છે, ઇન્દ્ર, તારી આ સ્થિતિ? પાણી લઈને છાંટ્યું અને કહ્યું, સહસ્ત્ર ભગો ભવ. જે અંગ માટે તું આ દશાએ પહોંચ્યો, આખા શરીરમાં એ ચિહ્નો થઈ જાય. તારા આખા શરીરમાં 1000 ચિહ્નો થઈ, તારું પુરુષત્વ ખતમ થઈ જાય. બેયને શ્રાપ આપ્યા. નિર્વેદ થયો. અહલ્યા કાકલુદી કરે છે, તમે મને સાંભળો, મને સમજો, મને સમજો, મને સમજો. પછી જયારે શાંતિ થઈ ત્યારે બધી વાત કરી. ત્યારે કહ્યું કે હવે શ્રાપ તો અપાઈ ગયો છે, પણ ભવિષ્યમાં કોઈ સમયે અહીંયા રામ અહીંથી નીકળશે અને રામના પગની ધૂળ તારા ઉપર પડશે તો તું ફરી પાછી શિલામાંથી અહલ્યા થઈશ. ત્યાં સુધી તું શિલા થઈને પડી રહી. સજ્જનો, આ રામચરિત માનસની વાત મેં તમને કરી. વાલ્મીકી રામાયણમાં થોડો ફરક છે. વાલ્મીકી રામાયણમાં એક ફરક તો એ છે કે અહલ્યાને શિલા નથી બનાવી, અહલ્યાને પથ્થર નથી બનાવ્યો, શિલા નથી બનાવી, પણ ત્યાગ કર્યો છે. એટલે એ એટલામાં અહલ્યા રખડતી, ભટકતી, ઝૂરતી, દુઃખી થતી, એ એમને એમ છે. રામ આવ્યા ત્યારે એ પથ્થરો નથી, શિલા નથી. તુલસી રામાયણમાં એને શિલા બનાવી છે. આના પાછળનો હેતુ એટલો જ છે, એક જ હેતુ છે. અને હેતુ એ છે કે એક સંભ્રાંત જીવન, એક બહુ ઊંચું જીવન, એક બહુ મોટું જીવન જ્યારે સમાજથી હળધૂત થઈ જાય, સમાજથી તિરસ્કૃત થઈ જાય, કરોડનું કોડીનું થઈ જાય, એટલે એને ઉપલક્ષણમાં શિલા કહેવાય, પથ્થરો કહેવાય, જળ કહેવાય. અરે કાલ આની શું સ્થિતિ હતી ને આજ જુઓ, આ પથ્થરો થઈ ગઈ, શિલા થઈ ગઈ. જે પથ્થર થઈ ગયો પોતાના પાપે નહીં, પોતાની ભૂલે નહીં, પણ કોઈ બીજાની ભૂલે, બીજાના પાપે જે પથરા જેવું જીવન જીવી રહ્યા છે. અને બધા લોકો એની નિંદા કરે છે, અરે પાપીની, 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 પાપીની. ત્યારે વાલ્મીકી રામાયણ અને તુલસી રામાયણમાં રામનું એક એવું પાત્ર ઉદાત્ત, ધીરોદાત્ત નાયકનું બનાવવું છે કે જે આવા હળધૂત થયેલા, ફેંકાઈ ગયેલા, તિરસ્કૃત થયેલા એવા મનુષ્યોને પણ રામ ઉપાડે છે, ઉઠાવે છે, એમને પણ સ્વીકાર કરે છે. ગાંધીજીને કોઈએ પૂછ્યું કે તમે રઘુપતિ રાઘવ રાજા રામ, એ રામનું કેમ રોજ ભજન કરાવો છો, કીર્તન કરાવો છો, કૃષ્ણનું નહીં, બીજા કોઈનું નહીં, ત્રીજા કોઈનું નહીં? ગાંધીજી બહુ સરસ જવાબ આપેલો. એમણે કહ્યું, પતિત પાવન સીતારામ, પતિત પાવન સીતારામ. રામને હું એટલા માટે ભજું છું કે પતિતોનું પણ પાવન કરે છે. જો ભગવાન પતિતોથી અભડાય, જો સાબુ મેલથી ડરે, અને સાબુ તમને એમ કે જો ભાઈ મને વાપરવો હોય તો વાપરજો, પણ જ્યાં જરાય મેલ ના હોય ત્યાં મને વાપરજો, તો હવે તારી જરૂર જ શું છે? જ્યાં મેલ જ ના હોય ત્યાં તારી જરૂર શું છે? તારી જરૂર તો ત્યાં છે કે જ્યાં ઘણો મેલ ચડ્યો હોય ત્યાં જરૂર છે. એટલે આપણે ભગવાનને શું માનીએ છીએ? પતિત પાવન સીતારામ. ભગવદ્ ગીતા, અપિચેત સુદુરાચારો ભજતે મામ નન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય
સમ્યક વ્યવસિતો હિ સહ ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા સશ્વચ્છાંતિ મગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. આ બે શ્લોકો યાદ રાખજો. શાસ્ત્ર ઉદાર છે, ભગવાન ઉદાર છે. એ કહે છે અપિચેત સુદુરાચારો, કોઈ મહાદુરાચારી હોય, ભજતે મામ અનન્ય ભાવ, એ બિલ્વ મંગળ હોય કે ગમે તે હોય, પણ જો મારું ભજન કરે, અનન્ય ભાગ, મારું ભજન, સાધુરેવ સમંતવ્ય, તો અર્જુન એના ભૂતકાળને તું ભૂલી જજે. એ જેસલ હતો એ ભૂલી જા, હવે એ પીર છે. સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. અરે હવે તો એને અંધારું જોઈ લીધું, એને ઘણું અંધારું જોયું, હવે અજવાળિયામાં આવ્યો છે. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, બહુ જલ્દી એ ધર્માત્મા થશે. અહીંયા જે ક્ષિપ્રમ શબ્દ છે ને એના ઉપર ધ્યાન દેવાનું છે. બગડેલો માણસ જયારે સુધરે ને એટલે એકદમ સુધરે, એકદમ. જેસલમાંથી જયારે પીર થાય ને એટલે કટકે કટકે ના થાય, એ તરત જ થાય, તરત જ થાય. અને જે લોકો વર્ષોથી કથા સાંભળતા હોય, 40 વર્ષ થઈ ગયા, હરિ હરિ થવા દો મહારાજ, હરિ હરિ થવા દો મહારાજ, એમાં કઈ પરિવર્તન ના આવે. એ હતા ત્યાં ને ત્યાં જ, એ હતા ત્યાં ખાસ બહુ પરિવર્તન ના આવે. સમ્યક વ્યવસિતો હિ સહ. આ રામને પેલા વિશ્વામિત્ર કહે છે, રામ આવો, જલ્દી આવો અને આ અહલ્યાનો ઉદ્ધાર કરો, અહલ્યાનો ઉદ્ધાર કરો. અહલ્યાનો ઉદ્ધાર થયો. ઉદ્ધારનો અર્થ સમજો. સમાજમાં જે મોટા માણસો છે, પ્રતિષ્ઠિત માણસો છે, એ બીજાને પ્રતિષ્ઠા આપે તો એની પ્રતિષ્ઠા મળે. એવોર્ડ કોણ આપે? મોટા માણસો આપે. મોટા માણસનો આપેલો એવોર્ડ જ એવોર્ડ કહેવાય. રસ્તામાં ઝાડુ લગાવનારા કે ભાઈ તમને કાલે એવોર્ડ આપવાનો છે, તો એના એવોર્ડની કોઈ કિંમત ખરી? રામ એક ઊંચામાં ઊંચું વ્યક્તિત્વ છે, અને રામે અહલ્યાને કયો એવોર્ડ આપ્યો ખરો છે? જાણો છો કયો એવોર્ડ આપ્યો? એણે કહ્યું કે આ ભારતની જે 5 મહાન સતીઓ, એમાં સૌથી પહેલો અહલ્યા છે. અહલ્યા, મંદોદરી, તારા, સીતા, 5 બતાવી છે. એમાં સૌથી પહેલું નામ અહલ્યાનું મૂક્યું છે. તિરસ્કૃત થયેલા, હળધૂત થયેલા, પોતાની ભૂલથી કે બીજાની ભૂલથી એને સ્વીકાર કરી લેવો, એને એની જગ્યાએ બેસાડવો, આ રામનું કલ્ચર છે, આ રામાયણનું કલ્ચર છે. હળધૂત થયેલાને લાત ઉપર લાત મારો, લાત ઉપર લાત મારો, તું પાપી છે, તું પાપી છે, તું પાપી છે, તું પાપી છે. રામાયણનું કલ્ચર નથી. એટલું જ નહીં, રામે તો એનો ઉદ્ધાર કર્યો, રામે તો એનો સ્વીકાર કર્યો, પણ હવે ખરી વાત તો એનો પતિ સ્વીકાર કરે ત્યારે ને. તિરસ્કૃત થયેલી આ સ્ત્રી છે, ગૌતમને બોલાવ્યા અને ગૌતમને પૂછ્યું કે ગૌતમ, તું આ અહલ્યાનો સ્વીકાર કર. એની ભૂલ નથી, કોઈએ એની સાથે રમત રમી હતી અને થઈ ગયું, જે થવાનું હતું એ થઈ ગયું. ગૌતમ નાના 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 કરે છે. રામ કહે છે, ગૌતમ, હું તને એક પ્રશ્ન પૂછું. જે ભૂલ અહલ્યાથી થઈ એવી ભૂલ કદાચ કોઈ ટાઈમે તારાથી થાય કે ના થાય? શક્યતા ખરી કે નહીં? અને ગૌતમ કહે છે, ખરી શક્યતા. જેવી ભૂલ એની થઈ એવી મારી પણ થઈ શકે. તો હું તને એમ પૂછું છું કે માન કે આવી ભૂલ તારી થઈ હોત તો આ અહલ્યા તારો ત્યાગ કરો, તને શ્રાપ આપો? ભારતીય સ્ત્રીની એક વિશેષતા બતાવું છું, ખાનગીમાં કહું છું. જો તમે બહુ પ્રેમાળ પતિ છો ને, બહુ પ્રેમાળ પતિ છો, એ આટલું માગે ને આટલું લાઈન ઢગલો કર કર્યા કરો ને, તો તમારી બહુ કેર નહીં કરે. ખબર જ છે ને કે આ તો આપણા જ છે ને, આ તો જરાક આટલું કહીશું તો દોડવા માંડશે. પણ જો એને ખબર પડે કે આ મારો પતિ કંઈક બીજે ફંટાઈ ગયો છે, કંઈક બીજે ફંટાઈ ગયો છે, બસ પછી તો એ તમારી એટલી કાળજી રાખે, એટલી કાળજી રાખે, કારણ કે એને પાછો વાળવો છે, એને પાછો વાળવો છે, એ ડબલ પ્રેમ કરે. ગૌતમ કહે છે, વાત સાચી છે. જો મારી ભૂલ થઈ હોત તો આ સ્ત્રી છે એ મારો ત્યાગ ન કરો, મને અડધૂત ન કરો, મને તિરસ્કૃત ન કરો, પણ હું એ રસ્તેથી કેમ પાછો વળું?
એટલે ઘણી સ્ત્રીઓ આવીને કે બાપુ અમારા ઘરવાળાને દારૂ છોડાવો ને, જુગાર છોડાવો ને, રાત્રે મોડે સુધી ઘેર નથી આવતા, જરા એમની આદત સુધરાવો ને. એને એક જ છે, કેમ કરીને મારો પતિ રસ્તા ઉપર આવે. એક જ એને ઘૃણા નથી, એને તિરસ્કાર નથી, પ્રેમ છે. તો ગૌતમ તું વિચાર કર, તિરસ્કાર કરનાર સમાન ઇક્વલ ભૂલથી તિરસ્કાર કરનાર તું મોટો કે તારી પત્ની મોટી? અને ગૌતમ કહે છે મારી પત્ની મોટી, મારી પત્ની મોટી. સ્ત્રી મારો ત્યાગ ન કર્યો હોત તો હવે તું વિચાર કર તારે શું કરવું. એટલે તુલસીદાસજીને લખવું પડ્યું, ગે પતિ લોક આનંદ ભરી. ગૌતમે પણ એનો સ્વીકાર કર્યો. વચ્ચે એક સારો માણસ જોઈએ, ભલે બગડ્યું હોય, પણ એ બગડેલાને બગાડનારો માણસ જો વચ્ચે આવી ગયો તો ખલાસ. પણ ગમે એટલું બગડ્યું હોય એને સુધારનારો વચ્ચે એક જો સારો માણસ આવી જાય તો ગમે એવું બગડેલું હોય તો એને સુધારી આપે. પતિત પાવન સીતારામ. રામે અહલ્યાનો ઉદ્ધાર કર્યો અને અહલ્યાને ફરી પાછી ઊંચી પ્રતિષ્ઠાએ બેસાડી અને પતિને અને પત્નીને પાછો મેળ કરાવી દીધો. એટલું જ નહીં, સમાજે સ્વીકાર કર્યો. જો સમાજે સ્વીકાર ના કર્યો હોત, પતિ તો સ્વીકાર કરી લીધો માની લો, પણ સમાજે સ્વીકાર કર્યો. જો સમાજે સ્વીકાર ના કર્યો હોત તો આ 5 સતીઓમાં પહેલું નામ અહલ્યાનું કદી મુકાયું હોત. આનું નામ રામાયણ છે. રામાયણ પાસેથી કંઈ ગ્રહણ કરવા જેવું હોય તો આ ગ્રહણ કરવા જેવું છે કે રામાયણનું કલ્ચર બહુ ઉદાર છે. જાણતા અજાણતા નાની મોટી ભૂલો થઈ ગઈ હોય, સ્ખલન થયું હોય, હવે એના ઉપર રાત દિવસ લાતો માર ના કરો. જો એ સુધરવા તૈયાર હોય, જો એને પશ્ચાતાપ હોય તો એને સ્વીકાર કરી લો, એનો ઉદ્ધાર કરી લો. કૃષ્ણ કનૈયા સદગુરુ નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ હર.